નમસ્કાર, હું સુજલ દવે ને આપ જોઈ રહ્યા છો પોઈન્ટ ટાઈમ. આપણા જ હિચકે ઝૂલીને અને આપણી જ ખીચડી ખાઈને ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગે આપણી જ જોડે ગદ્દારી કરી છે. તેમણે યુનોમાં આતંકવાદી મસૂદને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર ન થવા દીધો. ચીને આ પહેલીવાર નથી કર્યું. અગાઉ 4 વખત ચીન મસૂદ અઝહરને બચાવી ચૂક્યું છે. આ વખતે દુનિયા આખી મસૂદની સામે હતી ત્યારે ચીને વીટો લાવીને તેનો બચાવ કર્યો છે. ચીન જેનો બચાવ કરી રહ્યો છે તે આતંકવાદી મસૂદ અઝહર કોણ છે તે પણ તમારે જાણી લેવું જોઈએ. પાકિસ્તાનના પંજાબમાં 10 જુલાઈ 1968ના રોજ મસૂદનો જન્મ થયો છે. ભાઈ બહેનોમાં મસૂદ 3જા નંબરનું સંતાન છે. મસૂદના પરિવારમાં 11 ભાઈ બહેન છે. હવે મારે અહીંયા એ કહેવાની જરૂર નથી કે મસૂદના પિતા શું કરતા હતા. મસૂદ 8મા ધોરણમાં અભ્યાસ કરતો હતો ત્યારે કરાચીની જામિયા ઉલ ઇસ્લામમાં ગયો હતો, જ્યાં તેણે આતંકવાદના પાઠ ભણાવ્યા હતા અને બાદમાં તે આતંકનો આકા બની ગયો હતો. તેણે પાકિસ્તાનની સરકાર અને ત્યાંની જાસૂસી સંસ્થા ISIના સહારે ભારતમાં આતંકવાદ ફેલાવવાની શરૂઆત કરી હતી. 1994માં તે કાશ્મીરમાંથી ઝડપાયો હતો અને બાદમાં તેના સાગરીતો એટલે કે આતંકવાદીઓએ પ્લેન હાઇજેક કરી તેને ભારત પાસેથી છોડાવી દીધો હતો. ભારત સામે ત્યારબાદ મસૂદે વિસ્તરનું યુદ્ધ છેડ્યું છે. હાલમાં જ પુલવામામાં થયેલા હુમલામાં તેને માસ્ટર માઇન્ડ માનવામાં આવે છે. હવે જરા એ પણ જોઈ લઈએ કે આતંકવાદનો વિરોધ કરતા દેશો જોડે ઊભું રહેતું ચીન કેમ મસૂદને બચાવી રહ્યું છે. વાત જાણે એમ છે કે છેલ્લા 4 વર્ષમાં ચીને પાકિસ્તાનમાં ઘણું રોકાણ કર્યું છે. તેમાંથી $50 અબજ બનવા જઈ રહેલો ઇકોનોમિક કોરિડોર મુખ્ય છે, જે પાકિસ્તાન અને ચીન વચ્ચે બની રહ્યો છે. જો મસૂદને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરી દેવામાં આવે તો ચીનના નાણાં ડૂબી જાય એમ છે, જેથી ચીન હવે રશિયાને પણ પાકિસ્તાનની નજીક લઈ જવાનો પ્રયાસ કરી રહ્યું છે. આપણા માટે આ ખતરનાક વાત કહેવાય. ચીનને ડર છે કે મસૂદનું સમર્થન ન કર્યું તો પાકિસ્તાન વિશ્વમાં એકલું પડી જશે અને જો મસૂદ ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર થઈ ગયો તો મસૂદ સામે પાકિસ્તાનને કાર્યવાહી કરવી પડશે. ભૂતકાળમાં જૈશ-એ મોહમ્મદ એટલે કે મસૂદના આતંકવાદી સંગઠન પર પાકિસ્તાને પ્રતિબંધ મૂક્યો હતો ત્યારે પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ પર હુમલો થયો હતો. દેશ આખામાં અફડાતફડીનો માહોલ હતો. આવી પરિસ્થિતિ ફરી સર્જાય તો ચીનનો વેપાર મુશ્કેલ બની જાય છે. આમ આતંકવાદ સામે લડવાની વાત કરતું ચીન આતંકવાદીઓને સમર્થન કરતું હોવાનું આજે સ્પષ્ટ માની શકાય છે. આપણે આ વાત જાણીએ છીએ અને આજે તો જગ જાહેર થઈ પણ ગયું છે. તેમ છતાં ચાઇના બનાવટના મોબાઈલથી જ આપણે સોશિયલ મીડિયા પર આપણી દેશભક્તિ બતાવીએ છીએ. આવી દેશભક્તિને સુજલ દવેના પ્રણામ. આજે આ જ વિષય પર મારી ચર્ચા રહેશે. જાણીશું ચીન સામેની કૂટનીતિમાં ભારત ક્યાં કાચું પડ્યું અને હવે મસૂદ પર ભીસ વધારવા આપણે કેવા પગલાં ભરી શકીએ છીએ. આ અંગે ચર્ચા કરવા મારી સાથે જોડાયેલા છે ભાજપના નેતા રવિ દેસાઈ, કોંગ્રેસના નેતા પૂજા પ્રજાપતિ, રાજકીય વિશ્લેષક યજ્ઞેશ દવે અને વરિષ્ઠ પત્રકાર દિલીપ ગોહિલ. આપ સર્વેનું સ્વાગત કરું છું. સૌથી પહેલાં દિલીપભાઈ, તમારાથી જ જાણવા માંગીશ, ચીન જ્યારે પણ પુલવામાનો હુમલો થયો ને આખા વિશ્વની અંદર તેની ટીકા થઈ અને પાકિસ્તાને ભલે અંદર ખાને પણ પાકિસ્તાને આજે આતંકવાદી કૃત્યને અંજામ આપ્યો હતો, તેની ઘોર ટીકા થઈ હતી. એ વખતે પણ ચીનના એક સૂર નીકળ્યા હતા કે આતંકવાદ તો ચલાવવામાં જ નહીં આવે, આતંકવાદની સામે તો લડવું જ પડશે. અને આજે આતંકવાદના જ આકા મસૂદ અઝહરની બાજુમાં ચીનને ઊભેલું જોયું છે. જિનપિંગ તો હાજર હતા, મસૂદ ત્યાં ન હતો, પણ મને એ બેની હાજરી ગેરહાજરી કશું મને એવું દેખાયું, મને એમ જ લાગતું હતું કે જિનપિંગની બાજુમાં મસૂદ અત્યારે હાજર જ છે અને આખા વિશ્વની સામે વીટો લાવી અને ઊભા રહી ગયા છે. કોરિડોર સિવાય બીજા એવા કયા કારણો તમને જાણવા મળે છે કે જેને લઈ અને આતંકવાદીને બચાવવા ચીન નીકળ્યું છે? બીજું કારણ તો એ કે સૌના પોતપોતાના ત્રાસવાદીઓ હોય છે, એટલે આપણે આપણા ત્રાસવાદી સામે લડવાનું. અમેરિકા એના ત્રાસવાદી સામે લડશે ને ચીન એના ત્રાસવાદી સામે લડશે. કાશ્ગર જેનું મુખ્ય મથક જેને ઉઈગુર કરીને જે વિસ્તાર જાણીતો છે, ત્યાં પણ ત્રાસવાદ ચાલે છે, જેહાદી ઇસ્લામી ત્રાસવાદ જ ચાલે છે. પણ એ ચીનની પોતાની સમસ્યા છે અને ચીન એ પોતાની સામે લડી લે છે. પણ ભારત હેરાન થતું હોય તો ચીન એને હેરાન થવા દે. અમેરિકા પણ ત્રાસવાદ સામે લડવાની વાત કરે છે. એમણે એવું કહ્યું હતું કે ગ્લોબલ વોર અગેન્સ્ટ ટેરરિઝમ અને એને માટે અમે કરીશું. તો સાથ ભારતનો લેવાનો એને બદલે પાકિસ્તાનનો સાથ લીધો. આ બધી વક્રતા છે એ એટલા માટે વાસ્તવિક વક્રતા છે કે દુનિયામાં આવું જ ચાલે છે. આપણે સમજવાનું હોય. આપણે સમજવાનું હતું કે ચીન આપણે ક્યારે આ મુદ્દે સાથ આપવાનું નથી. અમેરિકાએ છેલ્લે જે બનાવો બન્યા પાકિસ્તાન સાથે એમાં સ્ટ્રેટેજિક કારણોસર પાકિસ્તાન ઉપર દબાણ કર્યું છે, એકથી વધારે કારણ. એનો મતલબ એ નથી કે એણે પાકિસ્તાનને છોડીને ભારતનો સાથ આપ્યો. એ જ રીતે ચીને પણ એ વખતે કહ્યું હતું કે ભાઈ આ બરાબર નથી થયું, એટલે એ ઠીક છે નિવેદન આપવા માટે, પણ એ વખતે બી આપણે સમજવાનું હતું ને. મોટાભાગે આપણે તો સમજેલા પણ હતા કે ચીન આપણને આ મુદ્દા પર સાથ નહીં આપે. પાકિસ્તાનને કારણે
પણ નહીં આપે, એના પોતાના આર્થિક હિતો છે એને કારણે પણ નહીં આપે, ભારત સાથેના એના સીધા સંબંધો છે એને કારણે પણ નહીં આપે. અને છેલ્લે આજે કેટલાક એવા પણ અહેવાલો આવે છે કે પેલા કહે ને કોઈ નવો પ્રોજેક્ટ કરતા હો તો સ્થાનિક લોકોને તમારે રોજગારી આપવી પડે. એટલે આજ બધા જ ત્રાસવાદીઓને ચીનની કંપનીઓએ નોકરી રાખ્યા છે. એક જમાનામાં પેલા ખેતીમાં કહેવાતું કે તમારે રખોપા આપવા પડે, ગામમાં જે માથાભારે લોકો હોય એને તમારે રખોપા દઈ દેવા પડે. એમ રખોપા કરવા માટે ત્રાસવાદીઓને જ રાખ્યા છે ચીને. એટલે બહુ સ્પષ્ટ વાત છે કે ન કરી શકે. બાલાકોટ જે સૌથી જાણીતું થયું ત્યાંથી જે રસ્તો નીકળે છે, જે ગ્વાદર બંદર છે ત્યાંથી હાઈવે નીકળવાનો છે અને જવાનો છે કાશગર થઈને ચીનમાં. એ જે વિસ્તારમાંથી પસાર થાય છે ખૈબર પખ્તુનવાનો કેટલોક ભાગ આવે છે અને સંપૂર્ણપણે આ લોકોના ત્રાસવાદીઓના કબજામાં છે. એને કારણે પણ ચીન ત્યાં કશું કરી શકે એમ નથી ને એનો સાથ લેવો છે. આ એવી રીતે 4 કે 5 વિવિધ કારણો છે કે જેને કારણે ચીન આપણને સાથ નથી જ આપવાનું. એ વસ્તુ આપણે સમજવાની હતી અને એ રીતે જ સરકારે નિવેદનો આપવાની જરૂર હતી. ચીન આપણને સાથ આપવાનું નથી. ભાજપના નેતા રવિભાઈ હાજર જ છે. રવિભાઈ, આપણે તો એમને હિંચકે ઝુલાવ્યા, કાઠિયાવાડી ખીચડી ખવડાવી, તો બી સાલા આપણી જોડે ગદ્દારી કરીને ચીનવાળા જતા રહ્યા. જો સૌપ્રથમ તો 2019ની અંદર આંતરરાષ્ટ્રીય સુરક્ષા સમુદાયની અંદર ડંકાની ચોટ ઉપર આ મસૂદ અઝહરને ઇન્ટરનેશનલ ટેરરિસ્ટ જાહેર થાય એના માટે અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા. પહેલી વાર વિશ્વભરની અંદર તમામ દેશોએ કહ્યું કે આ હુમલાઓ વખોડવા લાયક છે, આની સામે છે. અને મેં હમણાં જ એક ટ્રમ્પની પણ સ્પીચ સાંભળી છે, એમને પણ કહ્યું કે જો આ જ પ્રકારે ચીનને ઉદ્દેશીને કહ્યું છે કે જો આ જ પ્રકારે કોઈ એક દેશ માટે થઈને કોઈ આ પ્રકારના પણ નિર્ણય અમને લેવડાવશે તો અમને એવું લાગે છે કે આવનાર દિવસમાં એક્શનમાં અમારે જ આવવું પડશે. તો આપણા માટે, ભારત માટે આ ખૂબ મોટી બાબત છે. અને બીજી વાત, આ પણ એક આપણી વ્યૂહરચના કહી શકાય. ચીનને તો એની ભાષામાં આપણે જવાબ આપીશું જ, એને વ્યવસાયિક રીતે પણ આપણે જવાબ આપીશું, પણ સામાન્યતઃ કે એ પણ જ્યારે આ પ્રકારના હુમલા થાય છે ત્યારે કૂટનીતિથી ક્યાંક ને ક્યાંક આપણી બાજુ બોલતા હતા, પણ આંતરરાષ્ટ્રીય ફલક ઉપર એ આજે જુદું પડ્યું છે, પર્દાફાશ થયો છે અને વિશ્વ ફલક ઉપર એ ચિતરાઈ ગયો છે કે પાકિસ્તાનનો ભાઈ છે, એની સાથે ઉભો રહે છે અને આવનાર દિવસની અંદર આપણે એની સામે પણ લડીશું. હવે તો એ રશિયાને પણ લઈ જાય, રશિયાને પણ પાકિસ્તાનની બાજુમાં લઈ જાય છે. આપણે જે કૂટનીતિની વાત થઈ રહી હોય, તમને એવું નથી લાગતું કે ચીનની પાકિસ્તાન સામે તો આપણી સેના લડતી હતી જ, પણ ચીનની સામે આપણે કૂટનીતિ મજબૂત બનાવવાની હતી? ચીનને જે ભાષામાં આપણે જવાબ આપવાનો છે વ્યવસાયિક રીતે પણ આપીશું, એ પણ આવનાર દિવસની અંદર સ્ટ્રેટેજી એની બની રહી છે. પણ સામાન્યતઃ દુનિયાની સામે એ બંને પણ ચિતરાઈ ગયા છે. અને કઈ ભૂલના કારણે આ ચીન આજે ત્યાં જઈને બેઠું છે એ પણ ઇતિહાસ, એટલે કે આપણે ભૂતકાળની અંદર પણ જવું જોઈએ કે કોની ભૂલના કારણે એ ત્યાં સીટ ઉપર બેઠો છે અને કેટલી મોટી ભૂલ આપણને નડી રહી છે. હા, તો કહી દો ને, આપણે ઇતિહાસમાં જવું જોઈએ તો આપના માધ્યમથી જ હું જવા માંગીશ ને. આપણે કહી શકાય રાહુલજીના પરદાદા જે આપણે ત્યાં રાજ કરીને ગયા છે એમની ભૂલના કારણે એમને એ વીટો પાવર વાપરીને એમને ખૂબ સારા થવા માટે એમને એ સીટ આપી હતી. ઠીક છે, હું પૂજાબેનની પ્રતિક્રિયા લઈ લઉં. સૌથી પહેલાં તો રવિભાઈનું શાયદ અભ્યાસ કાચું છે કે જ્યારે યુએનઓની 1945માં જ્યારે એની સ્થાપના થઈ, બરાબર, ત્યારબાદ નહેરુજીએ અને જ્યારે બુકલેન કરીને એક વ્યક્તિ હતા જ્યારે આ યુએનએસ જ્યારે સ્થાપિત થયું ત્યારે, અને એમાં એવું કીધું કે તમે એના પ્રતિનિધિ બનો. અને પ્રતિનિધિ બનવા વખતે નહેરુજી કહ્યું કે તમે એનું ચાર્ટર તમે ચેન્જ કરવા માંગો છો, દેટ મીન્સ એમને વીટો પાવર જોઈતા હતા, બરાબર. ત્યારે એમણે એવું કીધું કે ના, એ વસ્તુ પોસિબલ નથી, બરાબર. એટલે નહેરુજીને ખ્યાલ હતો કે ભાઈ વીટો પાવર વગર આ સત્તાનો મતલબ શું સીટનો, એટલે એમને ડિનાય કર્યું હતું. એ વખતે શીત યુદ્ધનો જમાનો હતો, એટલે એમને જે એલિગેશન કરે છે ને અને ફરીથી ઇતિહાસમાં ગુમરાહ કરવાની જે કોશિશ કરે છે રવિભાઈને, એટલે એમને અભ્યાસ પહેલા પાકો કરી લેવો જોઈએ. હવે બીજી બાબત કે જ્યારે 2014નું ઇલેક્શન હતું એ પહેલા મોદી સાહેબે એવું કીધું કે ચાઇના કો તો ચાઇના કી ભાષા में लाल आंख दिखा के बात करनी चाहिए. લાલ આંખ જોઈ લીધી. જેવા નરેન્દ્ર મોદી સાહેબ આપણા પીએમ બને એટલે આપણા ગુજરાતની ધરતી ઉપર લાવીને એમને 7,000 કરોડનો આપણે ઝૂલો ઝુલાયો, ઢોકળા ખવડાયા અને ફોટો સેલ્ફીઓ લીધી અને વાહ કર્યું. અને એમના વેલકમ માટે જે ગરીબી હતી, ગરીબી જે આપણે કહેવાય ને, આપણે જે બિચારા સ્કૂલોના નાના બાળકો, ટીચરો બધા જે રોડ ઉપર હતા એમને ઢાંકીને, પડદા પાછળ ઢાંકી અને પોતાના પેલું કહેવાય ને કે પેલું વાહ કરવા માટે આખી શેરીઓમાં અને ગલીઓમાં રસ્તા ઉપર નીકળ્યા હતા. એ આ જ ચીન છે કે જેને હમણાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો મોટામાં મોટો કોન્ટ્રાક્ટ 3,000 કરોડનો આપણે આપ્યો છે. અને એ વખતે પણ એમને
લાલ આંખ નથી બતાવી. હવે આ ક્યારે આ લાલ આંખ બતાવશે, યા તો ભાષામાં જ બતાવશે, નહીંતર એવું કહી શકાય કે મોદી સાહેબનો જે ડંકો જે વિદેશમાં વાગે છે ને ડંકો પણ ચાઇના જેવો છે, વારંવાર બંધ પડી જાય છે. એટલે નિષ્ફળ જો કૂટનીતિ કરી હોય તો આ ભારતની આપણા ભાજપા સરકારની કૂટનીતિ નિષ્ફળ સાબિત થઈ છે. એટલા માટે આ ચાઇના આ પોતાના જે કહેવાય ને કે છુપું જે એની ગદ્દારી છે એ બતાવે છે. એક વધુ વાત કરી દઉં હું તમને કે આપણે જે સેના માટે બુલેટ પ્રૂફ જેકેટ મંગાવવા માટે કેટલાય ટાઈમથી આપણે મતલબ સેના તરફથી રિક્વેસ્ટ હતી. એ રિક્વેસ્ટ પાસ થઈ 2018માં. એ રિક્વેસ્ટમાં કેવું થયું કે બુલેટ પ્રૂફનો જે સામાન બનાવવાનો છે એની આખી કોન્ટ્રાક્ટ જે હતો 639 કરોડનો એ SMPP કંપનીને આપવામાં આવ્યો. હવે એ SMPP કંપની આ જે એના માટે કાચો માલ જોઈએ, મટીરિયલ જોઈએ, એનો આખો આયાતી આપણે ચીનથી લઈ રહી છે. બીજી બાજુ હવે આપણી જ કંપની સામે જો ભારત સરકારે જેને 639 કરોડનો કોન્ટ્રાક્ટ આપ્યો બુલેટ પ્રૂફ સેના માટેનો, એ ચીન પાસેથી કાચો માલ લઈ રહ્યો છે અને પાકિસ્તાન એ જ બુલેટ પ્રૂફને ભેદવા માટેની ગોળીઓ બનાવવા માટેનું કોન્ટ્રાક્ટ પણ ચીનને આપી રહ્યું છે. એટલે આ કયા સંબંધો છે હવે મોદીભાઈ જાણે, ચિંગભીક જાણે ને પાકિસ્તાન જાણે. એટલે એ ભાજપે સ્પષ્ટ કરવું જોઈએ. રવિભાઈ, જ્યારે આ દેશને પીડા થાય એ પ્રકારની જ્યારે ચર્ચા થાય છે ત્યારે કોંગ્રેસ ખૂબ રાજી થઈ જાય છે, ટ્વીટ કરવા માંડે છે. આમના શહેજાદા કોઈ આતંકવાદીને જી કહીને પણ પુકારે છે. જ્યારે આ પ્રકારની ઘટના બને છે ત્યારે રાજકીય રોટલા શેકવા માટે તરત ફ્રન્ટ ઉપર આવી જાય છે. બીજી વાત છે, ખૂબ મોટી વાત કરે છે, ચીનના દૂતાવાસ સાથે મળ્યા હતા, ખૂબ સારા સંબંધ છે. વાત કરો ને, આજે તમારા ખૂબ સારા સંબંધ હોવા છતાં તમે ભૂતકાળની અંદર તમે લોકોની વચ્ચે કહ્યું છે કે ખૂબ અમારા સારા સંબંધો છે, અમે વાતચીત કરી શકીએ છીએ, આપણે આ પ્રકારે કરી શકીએ છીએ. પણ કોને? તમારા શહેજાદા આજે જવાબ આપી શકે છે, પ્રશ્ન કરી શકે છે. હું એ જ કહું છું કે દેશ ઉપર જ્યારે કોઈ પણ પીડાદાયક બાબત થઈ હોય, ત્યારે કોંગ્રેસે તમામ દેશ ઉપર જ્યારે પીડાદાયક કોઈ બાબત આવે તો તમામ એકતાના ભાગ રૂપે આપણે એને ડિફેન્સમાં આપણે એનો સવાલનો જવાબ આપવાનો હોય છે. નહીં કે આપણે રાજકીય રોટલા શીખવા નથી આવ્યા. આ દેશના જવાનો માટે આપણે લડવાનું છે. તમે એ લોકો છો કે અહીંયા દેશનો જવાન જ્યાં લડવા જાય ત્યારે એની પણ સાબુતી માંગો છો. એક પક્ષના નેતા છો ને, આ માનો જો આજે પણ કે છે આ મંચ ઉપર પણ આ સાબિતી માંગે છે, એમનું સ્પષ્ટ કેવું છે આ દેશનો જવાન જ્યારે બોર્ડર ઉપર લડે છે એની પણ સાબિતી માંગે છે કે બતાવો કે તમે શું કર્યું. તો લોકો જ કહે છે તમારે રાજકીય રોટલા શેકવા છે, સત્તા માટે તલપાપડ થઈ ગયા છે. ચાઇનાનો જવાબ આપો, તમે લાલ આંખ ના બતાવી. દેશની પ્રજાએ મને ચાઇનાની વાત કરો, આજે જે મુદ્દો છે દેશ ચાઇનાનો મુદ્દો છે એની ઉપર જવાબ આપો રવિભાઈ. બટકાની વાત કરશો તમારી કોઈ નહીં. સ્વીકૃતિ નથી. તમે ચાઇનાની વાત કરો, તમે લાલ આંખ બતાવ્યા કે ઝૂલા ઝૂલાયા. આજે ભારત જનતા અમદાવાદની જનતાના પૈસા લઈને 7,000 કરોડનો તમે જે ઝૂલો ઝૂલાયો આ એના પ્રદર્શન છે. તમને શું ભારતની જનતા કે ભારતના નાગરિકો પર કે ભારતના મજદૂરો પર વિશ્વાસ નતો? એટલા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો આખો કોન્ટ્રાક્ટ તમે ચાઇનાને આપી દીધો. એટલે તમારા આંતરિક સંબંધ અને તમારી જે મિલાવટ છે ને શું કરતા હતા? શું કરતા હતા? આપના શહેજાદા શું કરવા ગયા હતા ત્યાં? આપના શહેજાદાએ કયા પ્રકારના સ્ટેટમેન્ટ આપ્યા છે એનો પણ અભ્યાસ કરી લો બેન. તમને ખ્યાલ નહીં આવે. એમાં તમારી આજે ફ્રન્ટ ફેસ ઉપર કોઈ ફેસ બનીને કોઈ વાત કરવા પણ તૈયાર નથી. કેમ ફ્રન્ટ ઉપર નથી? વાત કરો. આજે ખૂબ સારા સંબંધો છે. અમારા શહેજાદા ખૂબ સારી રીતે ચર્ચા કરે છે. વાત કરો. વાત કરો. અમે દેશ હિતની વાત કરવાવાળા લોકો છીએ, નહીં કે દેશ વેચવાવાળી વાત. માફ કરજો. અમે દેશના જવાનો સામે જોડે ઊભા છીએ, એની જોડે રહીશું અને આવનાર દિવસમાં ડંકાની ચોટ ઉપર જવાબ પણ આપીશું. અને ભારતની પ્રજાએ અમને આશીર્વાદ આપ્યો છે અને યથાવત રહેશે. ચલો, તમે એક મુદ્દા ઉપર ક્લિયર થઈ ગયા તો એક મહત્વની વાત તમે બંને જે આક્રોશમાં બોલતા હતા એમાં નીકળી ગઈ છે અને હું બંનેને વિનમ્રતાથી કહી રહ્યો છું. પૂજાબેન, ક્યારે પણ દેશનો જવાન સરહદ પર લડવા જાય તેના પુરાવા માંગવાનું બંધ કરી દો. અને રવિભાઈ, દેશનો જવાન સરહદ પર લડીને પાછો આવે ને તેનું વટાવવાનું બંધ કરી દો. તમે બંને આ કરી નાખો તો સેનાનું મનોબળ જળવાયેલું રહેશે. અને તમે જે બી ચર્ચા કરો એમાં હું આપને નમ્રતાથી કહી રહ્યો છું, બની શકે તો એર સ્ટ્રાઇકની વાત ના કરતા, કેમ કે પોઈન્ટ બ્લેન્ક છે ને લશ્કરના જવાનો પણ જુએ છે અને મનોબળ તૂટે છે ને ત્યારે મને દુઃખ થાય. તમે વટાવો નહીં, તમે પુરાવા માગો નહીં. યજ્ઞેશભાઈથી શરૂ કરું છું. યજ્ઞેશભાઈ, આ આખો મામલો છે ક્યાંક કાચું કપાયું હોય આપણાથી અથવા ચીન આપણી પાછળ ખંજર મારીને ગયું હોય એવું તમે કઈ રીતે માની શકો છો? પહેલાં તો રવિભાઈને એક વાત કહું કે રાહુલ ગાંધીએ
અઝહર મસૂદજી ગયા, હા હવે ભારત જે ખરો એ તહેજીબવાળો દેશ છે, જે દેશની અંદર બિસ્કિટને પણ આપણે માનથી બોલાવીએ છીએ પાર્લેજી કહીને, તો એમાં કોકની જીભ લપસી ગઈ તો એટલું બધું ખોટું ના લગાડવાનું હોય અને બહુ ધ્યાને ના લેવાનું હોય. આમ એવું કહો છો કે રાહુલ ગાંધીના સ્ટેટમેન્ટ અમે ધ્યાને નથી લેતા તો ના લેવાનું હોય. હું તો એ કહું અઝહરને જો જી કહે તો એમાં તો હું પણ પ્રતિક્રિયા આપીશ. પણ એ જે વ્યક્તિ બોલે છે એને જો તમે ધ્યાને જ નથી લેતા, આમના વડાપ્રધાન એવું કહે છે કે રાહુલ ગાંધીના કોઈ સ્ટેટમેન્ટ હું ધ્યાને લેતો નથી. આ દેશની બરોબર છે. એની સામે રોષ ઠાલવ્યો છે. હા તો બરોબર છે, હું એને મજાકમાં લઉં છું આ ખાલી વસ્તુને. ભારતીય જનતા પાર્ટીનો પણ તમે જો કાર્યકર્તા મજાક- તરીકે નથી કહેતો, આ દેશનો છેવાડાના માનવી પણ કહ્યું છે કે કઈ ભાષા બોલે છે. આપ જ્યારે બોલતા ત્યારે આપણી આપનો વારો આવે ત્યારે બોલશો, બરાબર? આપે મને જે શબ્દ કીધા એ શબ્દ હું આપને પરત કરું છું, બરોબર છે. હવે રહી વાત ચાઇના બાબતની, તો ચાઇનાની અંદર એવું છે કે ચીન અને પાકિસ્તાનના વેપારી સંબંધો જે ખરા એ ભારત કરતાં વધારે સારા છે. ચીનને ભારતની અંદર કોઈ ઇન્ડસ્ટ્રી નથી સ્થાપી, ત્યારે પાકિસ્તાનની અંદર એ લોકોની 1700 બિલિયન કરોડની ઇન્ડસ્ટ્રી છે ચીનની, અને પાકિસ્તાનની અંદર ચીન વેપાર કરે છે. એટલે ચીન પાકિસ્તાનને ચાલુ રાખે અને ભારતને અને પાકિસ્તાનના ઝઘડા જો ચાલુ રહે તો જ ચીનનો ધંધો ચાલે. આ પ્રમાણેનો વ્યવહાર છે. બીજી એક વાત છે કે સૌથી વધારે આપણને હાસ્યાસ્પદ એ વાત લાગે જ્યારે ચીન 4 વખત, આજે સુજલભાઈ આપણને એવું કહે કે એના પુરાવા તમે લાવી આપો, તો જ્યારે ડિસેમ્બર 1999માં જ્યારે આપણું વિમાન જે ખરું IC-814નું અપહરણ થયું કંધારમાં, અને એની ફિરૌતી સ્વરૂપે આખી દુનિયા જોવે એ રીતે આતંકીઓએ અઝહરને માગ્યો હતો અને આપણે અઝહરને જઈને આપી આવ્યા હતા. એનાથી મોટો દિલીપભાઈ શું મોટો પુરાવો હોઈ શકે કે એને માગવાનું પણ ના હોય પુરાવો? કારણ કે જો જે આખા દેશને જે માણસે ફિરૌતી તરીકે બ્લેકમેલ કર્યા છે તે તો પુરાવો જગ જાહેર હતો. આમાં જો આટલો પુરાવો એને માન્ય ન ગણાતો હોય તો ચીનની નાગઈ છે, આવું તો સ્પષ્ટ કહી શકાય છે. બીજું કે જે પ્રમાણે હમણાં સુજલભાઈ આપણે વાત કરી કે સેનાની જે ખરું એ ભારતીય જનતા પાર્ટી એ સેનાને વટાવવાનું બંધ કરે અને કોંગ્રેસ જે ખરું એ સેનાને જે ખરું એની પર માટલા ધોવાનું, પુરાવા માગવાનું બંધ કરે, એ વાત સાચી છે. તો હું બંને મિત્રોને એવું કહું છું કે જો ટાઈમ મળે તો આપણા કોઈ ચેનલ પર તો નથી આવતું, પણ ઇન્ટરનેટમાંથી ક્યાંકથી મળે ને તો તમે પાકિસ્તાનની જે ડિબેટ આવે છે પાકિસ્તાન ટીવીની, એ કદાચ જોઈ લેજો તમે. કારણ કે ત્યાં 3 પાર્ટીના માણસો સાથે બેઠા હોય છે. અહીંયા આપણે 2 પાર્ટી છે. ત્યાં નવાઝ શરીફની પાર્ટી છે, ભુટ્ટોની પાર્ટી છે અને ઇમરાન ખાનની પાર્ટી છે. 3 પાર્ટીના માણસો ત્યાં બેઠા હોય છે, પણ 3 જણા જે ખરા એ સરકારનો બચાવ કરતા હોય છે અને ભારતને ગાળો દેતા હોય છે. આનું જોઈને તો કમસે કમ આપણે શીખીએ. આપણે તો અંદર એકબીજા પહેલાં રાહુલ ગાંધીને ગાળો દેશે, પહેલાં વડાપ્રધાનને ગાળો દેશે. આમાંથી આપણે ઊંચા નથી આવતા અને આમાંથી આપણે દેશનું તો રક્ષણ કરવાની વાત બાજુમાં જતી રહી. પક્ષને ગાળો એકબીજાની વાત આવે છે, બીજું કશું હોતું નથી. ખરું, બરાબર નથી? હા, એટલે તમે કમસે કમ 10 મિનિટ બી ત્યાંની ડિબેટ જોશો ને તો તમને ખ્યાલ આવશે એ લોકો દેશના પ્રશાસનને કાયમ વખાણ કરતા હોય છે અને કાયમ એ લોકો હિન્દુસ્તાનને ગાળો દેતા હોય છે. એના ઉપરથી કમસે કમ તમે એ તો શીખો. મારો કહેવાનો મતલબ આ છે સુજલભાઈ. એમાં આજે એમની વાત આપણે જોઈએ, જે રાજકીય સર્વસંમતિ ઊભી કરવાની આપણે વાત કરીએ, આ એક મુદ્દો વિદેશ સંબંધોનો મુદ્દો એવો છે કે એમાં એક સર્વસંમતિ ઊભી થવી જોઈએ. ભૂતકાળમાં નથી થઈ શકી. અત્યારે જે બનાવો બન્યા એને કારણે આપણને એવું હતું કે હવે થશે. શરૂઆતના 1 અઠવાડિયે એવું લાગ્યું પણ ખરું, પણ હવે માથે ચૂંટણી હતી અને બધાને રસ હતો, એટલે એમાં કોઈ એક પક્ષનું નામ લઈને આપણે કોઈને કેવું નથી. બંને પક્ષની વાત છે એટલે નથી થયું. પણ હું કહું છું ચલો જે અત્યારે થયું, પણ હવે આજેની ભવિષ્યમાં આ જ દબાણ લોકો તરફથી આવવાનું છે કે કમસે કમ રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે અને વિદેશ સાથેના જે આપણા સંબંધો છે એ બાબતમાં રાજકીય પક્ષોમાં એક એકતા હોવી જોઈએ. આપણે ખબર જ છે ચીન આપણે નથી આવતું, એ સંજોગોમાં શા માટે કોંગ્રેસે પણ ટીકા કરવાનો મુદ્દો લેવો જોઈએ? અને ટીકા કરી તો એ વખતે એ જ મુદ્દો કહેવાય, તમે અમને સાથ આપવાની વાત કરી હતી, સાથ તમે કન્ટિન્યુ, અને તમે સીધું રાબેતા મુજબ સીધું કંઈ પણ આવે સીધું જવાહરલાલ નહેરુ ઉપર નાખી દેવાની વાત. નહેરુ પર નાખો ને ચીન ઉપર નાખો ને, તમે પાકિસ્તાન ઉપર નાખો ને, એને ગાળો દો ને તમે. પેલા જવાહરલાલ નહેરુ ગાળો દેશે, પેલા વડાપ્રધાનને ગાળો દેશે. મૂળ વાત એ છે કે વાત એ જ છે. બિલકુલ, હા, વાત ગમે તેના છે, પણ તમે જે અત્યારે કરી ગયું છે એને ગાળો દો ને તમે. સાબિત કરવા માટે વિરોધ પક્ષને ટાર્ગેટ કરતો હોય તો વિરોધ પક્ષ તો આપણી પોતાની તમને એક મિનિટ દિલીપભાઈની પ્રતિક્રિયા, એક મિનિટ વિરોધી આપણો સામે વાળો. દિલીપભાઈની પ્રતિક્રિયા પૂરી થઈ. હું એટલા માટે પૂછાબેન, આમાં એવું તો તમે તમારી હિત પણ વિચાર્યું ને વિપક્ષે કોંગ્રેસ સહિતનું, તો તમારે અત્યારે લાભ હતો જો તમે સરકારને ટેકો આપવાનું ચાલુ રાખ્યું હોત તો. તમે જે ચેન્જ કરી દીધું 8-10 દિવસ પછીથી, મને લાગે છે તમારે એનું નુકસાન થશે. તમે જેટલો હિસાબ માંગશો ને એટલી તમારી એક બેઠક ઓછી થશે. તમે યાદ રાખજો, પુરાવા માંગીને તો બેઠકો ઓછી કરી રહ્યા છો. એટલા માટે
અમે છે ને એવું કર્યું, બીજું બધાએ કહ્યું હોત, જો તમે વિપક્ષે અને કોંગ્રેસે સતત સરકારને ટેકો આપવાનું ચાલુ રાખ્યું હોત તો આગળ જતા બધા લોકો એવું કહેત કે હવે શાસક પક્ષની જવાબદારી વધારે થાય છે સર્વસંમતિ જાળવવાની. એમને તોડી હોત તો એમના ઉપર ટીકાનો મારો ચાલ્યો હોત. એના બદલે જે તોડી નાખ્યું અને તમારા ટાર્ગેટેડ ઓડિયન્સને અનુકૂળ પડે એ પ્રકારે કમસે કમ આ 2-3 મુદ્દા એવા છે રાષ્ટ્રીય સુરક્ષાનો અને વિદેશ સંબંધોનો. આમાં વિદેશ સંબંધો રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા છે. એટલે આ બાબતમાં ટીકા કરવામાં વિપક્ષનો પોતાનું હિત છે. હું એમ એટલા માટે કહું છું કે તમે રાજકારણ બાજુ મૂકીને આજે એવું કહ્યું કે સરકાર ચીન સામે યોગ્ય રીતે પગલાં લે, એમાં પણ અમે સમર્થન આપીશું, તો તમારું સમર્થન વધ્યું હતું. એટલું જ અમારું કહેવાનું છે. સૌપ્રથમ વાતમાં કહ્યું કે જ્યારે દેશ હિતની વાત હોય ત્યારે આપણે એકતા જાળવીને જડબાતોડ સામે જવાબ આપવાની વાત હોય છે. તો એના કારણે આજે દેશની અંદર એવી પ્રકારે ગતિવિધિ થઈ, ટ્વિટર થયું, પ્રશ્નો થયા, આ તે ચીન ડચકા મારીને પણ જ્યારે હુમલો થયો ત્યારે બોલી શક્યું હતું. કેમ કે વિશ્વ ફલક ઉપર લોકોએ એટલે કે અન્ય દેશોએ પણ આપણી સાથે સાથ આપ્યો હતો. એના કારણે ક્યાંક છેવાડામાં ના રહી જાય એના ડરના કારણે એ સ્ટેટમેન્ટ આપ્યો હતો. અને આજે આપણને પણ ખબર હતી કે ચીન ક્યાંક રમત કરી રહ્યું છે. નરેન્દ્રભાઈની આ વ્યૂહરચના કહી શકો કે જે કંઈ કહી શકો, વિશ્વ ફલક ઉપર પણ એને અલગ પાડ્યું છે કે આ પાકિસ્તાન અને ચીન ભાઈઓ છે અને ડંકાની ચોટ ઉપર કહીએ છીએ કે આતંકવાદને આનું પૂરેપૂરું સમર્થન છે. એના ભાગરૂપે એની સ્ટ્રેટેજી પણ નક્કી થઈ છે. ચીનને ફક્ત ત્યાં સરહદ ઉપર જ નહીં, એને વ્યવસાયિક એના હિતો ન જળવાય એના માટેની પણ ચિંતા આ દેશની અંદર આવનાર દિવસમાં થવાની છે, થઈ રહી છે. પણ સામાન્યતઃ ઇઝરાયલ જેવો પણ દેશ જોઈ લઈએ, દુશ્મન દેશોથી ઘેરાયેલો છે, પણ જ્યારે દેશ હિતની વાત હોય ત્યારે દેશની કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય એ સામે જડબાતોડ જવાબ આપવા માટે સમર્થન આપતી હોય છે. તો એની જગ્યાએ તો આપણે કઈ દિશામાં આપણે લોકો જતાવીએ છીએ. મને એવું લાગે છે કે આ સમયે સત્તા નહીં પણ દેશ હિત સર્વોપરી હોવું જોઈએ અને એના માટે જ ઊભું રહેવું જોઈએ. ઠીક છે. સુજલભાઈ, પહેલો બનાવ એવો બન્યો છે આ વખતે, આ 4 વખતે ચીને આપણો વિરોધ કર્યો, આ 4થી વખતે. પણ દિલીપભાઈને ખ્યાલ હશે પહેલો એવો બનાવ બન્યો છે કે ચીન સિવાયના બધા જ દેશો આતંકવાદના મુદ્દે આપણી સાથે છે. એટલે એટલી તો આપણી પ્રગતિ થઈ છે. હા, કે આજે 1999માં અજર ગયો હતી એટલે પોણા 10 વર્ષ થયા છે. પોણા 10 વર્ષની અંદર 2 સરકારો બદલાઈ. બીજું એક જે ત્યારે પહેલી વખત આ થયું છે. બીજું જે એક નિવેદન જે ફેર્યું છે અગત્યનું છે. ગયા વખતે નિવેદન એવું આપ્યું હતું ચીને કે અમને જે માગણી થઈ રહી છે મસૂદને જાહેર કરવામાં, એમાં આ પ્રકારની માગણીમાં કોઈ પ્રકારનો રાજકીય લાભ ન હોય એમ કહીને એનો ઇશારો ભારત તરફ હતો. એને એવું કહ્યું હતું સાથે સાથે કે અઝર મસૂદ જે આંદોલન કરે છે એ આતંકી નથી. અને વાત એવી કરી હતી કે આતંકી નથી, આ એમની કોમ માટે અને એમના માટેનું આ એક ધાર્મિક આંદોલન છે અને આને આતંકવાદી ન ગણી શકાય આવું ચીને કહ્યું હતું. આ વખતે એને એવું કહ્યું એના પુરાવા લઈ આવો એવી વાત કરી. આ વખતની વસ્તુ એના આતંકવાદી તરીકે તો ગણ્યો જ છે આ વખતે. હા, એનું કહેવા માંગુ છું કે એને કબૂલ કર્યું કે આતંકવાદી છે, પણ એના પુરાવા લાવો તો મેં આમાં સંમતિ આપી. બીજું પુરાવા માંગે છે પ્લસ એટલે જે યજ્ઞેશભાઈ કે છે એની વાત સંમતિ કરી આપણને કે એટલે એવી રીતે વાત કરી એને તમે રાજકીય મુદ્દો એટલે ભારત તરફ ઇશારો હતો કે ભારત કે તમે આને રાજકીય મુદ્દો ન મળે એ ઇશારો તો. બીજું આ વખતે એ બોલી નથી શક્યા, બોલવા માંગે તો બોલી ચીન નથી બોલી શક્યું. બીજું એને એવું પણ કહેવું છે પ્રશ્નો થયા પછી કે આમાં 3 દેશો ભેગા બેસી નિર્ણય કરે તો સારું. એટલે કે પાકિસ્તાન, ભારત અને આપણે 3 જણા બેસી નક્કી કરીએ શું કરવું છે. એટલે એટલો ચેન્જ આવ્યો છે પાકિસ્તાનના વલણમાં. એ સમગ્ર રીતે બધા જ દેશોનું દબાણ એમના ઉપર ગયું છે એને કારણે. એટલે આમાં ભલે વિદેશ નીતિમાં બી એવું છે, જો બધા જ પક્ષની વિદેશ નીતિ સરખી નહીં હોય. આપણે એવી પણ અપેક્ષા નથી કે કોંગ્રેસની વિદેશ નીતિ પણ સરખી હોય અને બીજેપીની વિદેશ નીતિ સરખી હોય. પણ જ્યારે ઘટના બનતી હોય, દેશની લગતી કોઈ ઘટના બનતી હોય ત્યારે થોડો સમય વિશ્વને મેસેજ આપવા માટે બધા પક્ષ એક વાત કરતા હોય છે. એ સિવાયનો જ્યારે શાંતિનો સમય હોય અને આ પ્રકારની ઘટનાઓ ન બની હોય ત્યારે એકેડેમિક ચર્ચા થાય. અમેરિકામાં પણ રિપબ્લિકની અને ડેમોક્રેટિક પાર્ટીની વિદેશ નીતિ કેવી હોય, આપણે વિદેશમાં સૈનિકો મોકલવા જોઈએ કે ન મોકલે એની ચર્ચા થાય છે. નથી થતો એવું નથી. અને એકબીજાનો બહુ ઉગ્ર વિરોધ બી થાય છે કે કોઈ એમ કહે છે કે સૈનિકો મોકલવા જોઈએ, સેના મોકલવી જોઈએ, કઈ કહે છે નથી કરવા જોઈએ. પણ એ જે ચર્ચા થતી હોય એનું લેવલ એકેડેમિક ટાઈપ હોય છે અને ઘટના બની રહ્યો ત્યારે નથી હોતું, અલગ પ્રકાર હોય. એટલે આપણી અપેક્ષા બધા જ પક્ષો પાસે, શાસક અને વિપક્ષ પાસે છે કે તમે તમારી પોતપોતાની વિદેશ નીતિને અલગથી ચર્ચા કરો, પણ ઘટના બની રહી હોય અને કશુંક થઈ રહ્યું હોય અને માથે ચૂંટણી હોય ત્યાર પૂરતી કમસે કમ શાંતિ જાળવવી જોઈએ. ઠીક, પૂજાબેન. મારે એટલું જ કહેવું છે સુજલભાઈ, પહેલાં કે સૌથી પહેલાં દિલીપભાઈએ કીધું કે વિરોધ પક્ષે આવું નહોતું કરવું જોઈએ અને આવા પુરાવા નહોતા માંગવા જોઈએ. હું મારે એટલી જ વાત કરવી છે કે જ્યારે વગર યુદ્ધે
આપણા હિન્દુસ્તાનના 63 શહીદ થઈ ગયા, 63 યુવાનો શહીદ થયું. કોઈ યુદ્ધની એટલી મોટી ગંભીર પરિસ્થિતિ બી નથી સર્જાઈ અને નિર્દોષ 63 આપણા સૈનિકો શહીદ થઈ ગયા. હવે એમાંથી કેટલાક જે પુલવામામાં એટેકમાં જે શહીદ થયા હતા એમના પરિવારો, પછી એ પ્રદીપના વાઈફ હોય, એમનો દીકરો હોય કે પછી એ ગયડી માં હતી એક બીજા શહીદની, તો એ લોકોએ તમામે કીધું કે હમકો બતાવો, हमारे बेटों की लाश कफन में आई थी, हमको भी बताओ कि आपने कहाँ मारा है. ત્યારે એમને કોઈ સાંભળનાર તો હતી નહીં, કારણ કે નરેન્દ્ર મોદી તો પોતાના એટલા ગમંડમાં ફરે છે કે એમને બીજું કંઈ દેખાતું જ નથી. એટલે એ વખતે વિપક્ષ જ એકમાત્ર ઓપ્શન છે કે ભાઈ જ્યારે આટલા બધા શહીદોના પરિવાર જ્યારે માંગી રહ્યા છે પુરાવાઓ, તો વાય નોટ કે તમે કેમ નથી આ વસ્તુ ક્લિયર કરતા. એક વસ્તુ. સેકન્ડ ટાઈમ કે ભાઈ જ્યારે પુલવામાનું એટેક થયું હતું ત્યારે વિરોધ પક્ષે એમને ડાયરેક્ટ જ એમની સંમતિ દર્શાવી હતી કે ભાઈ સરકાર જે પણ કરશે અમે એમાં સપોર્ટ કરીએ છીએ, અને 13 દિવસ સુધી કોઈ પણ સભા કોઈ પ્રોગ્રામ કશું જ નહોતું કર્યું અને સપોર્ટ કર્યો સરકારના કોઈ પણ સામે જવાબથી. ત્યાર સુધી આખું 13 દિવસ થયા પુલવામાના એટેકમાં એક પણ સભા નથી છોડી, એક પણ ભાષણ નથી છોડ્યું શાસક પક્ષે, અને કંઈ જ નથી છોડ્યું એવું કહી શકાય. પોતાનું રાજકીય સંમેલનો સભાઓ બધું ચાલુ રહ્યું. ક્યાંય પણ એ જવાબદારી લેવાથી છટક્યું શાસક પક્ષ કે ભાઈ આ જે પુલવામામાં જે એટેક થયું છે, 44 જવાનો આપણા શહીદ થયા છે, એ ક્યાંક ને ક્યાંક આપણા ઊંઘતા ઝડપાય એટલા માટે આ થયું છે. એ જવાબદારી એક મિનિટ દિલીપભાઈ, હું પહેલા એની જવાબદારી ના લીધી, પરંતુ આ સ્ટ્રાઇક થઈ. ઓકે, આજે એમનું જસ ખાટવાની વાત કરે છે એની વાત કરું છું. એમને જે પ્રચાર કર્યો એમાં બધા જ શહીદોના જે ઓરિજિનલ શહીદોના ફોટાની પણ પોતે શહીદોના ફોટા પાડી પાડીને પ્રચાર કર્યું ચારે બાજુ. જે દેશની જનતાને ગુમરાહ કરવાનો જે પ્રપંચ હતો, પ્રોપેગેન્ડા હતો, એ ખોટો હતો. હવે ચાઇનાની વાત આવી કે આપણે કીધું ભાઈ આપણે આટલા અહીંયા થોડું ક્લિયર થઈ જઈએ. ચાઇનાની વાતનું હું તમને ફરી બોલવા માંગુ. તમે જે અત્યારે વાત કરીને મેં પહેલા જ તમને કીધું કે તમે પુરાવા ના માંગો, અને રવિભાઈને કહી દીધું કે તમે એને વટાવવાનો ટ્રાય ના કરો. બંને એક તબક્કે બંને મને સહેમત દેખાયા ટીવી સ્ક્રીન ઉપર, તો એટલીસ્ટ મને ખબર પડી કે હા તમે બંને સહેમત છો આ વાત. ઠીક, કેમ છતાંય તમે છે ને કાનને આમ નહીં આમ કરીને પકડી જે વસ્તુ હકીકત છે કહું. હવે તમારી વાતને પણ હું સ્વીકારું છું. એક મિનિટ બેન, મેં આપને સાંભળ્યા. આપણા ગુજરાતના સીએમ સાહેબ રૂપાણી સાહેબની સભામાં બેન આપણે એના ઉપર બી આવીએ. બહાર ફેંકી દેવામાં આવી. પૂજાજી આપણે એના માતાઓ પિતાઓના પરિવાર સહિત આપણા મુદ્દો આજે ક્લિયર જ કરીએ. આજે આપણે મારો પ્રયાસ રહેશે કે આજે આ મુદ્દો ક્લિયર. તમે વાગડો ખાલી એક હું કહેવાનો ભાવ એ છે પૂજાબેન કે તમે જે તમારા રાષ્ટ્રીય નેતાએ જે વિરોધ કર્યો તો એ 250 નો આંકડો આપ્યો અમિત શાહે પછી કર્યો. એમને કહ્યું કે તમે પણ ન કરો, એટલે તમે ત્યાં સુધી કરો બરાબર છે કે ભાઈ તમે આ બાબતનો લાભ લેવાની કોશિશ ન કરતો. એનાથી એક ડગલું આગળ વધ્યા અને પુરાવા એ બંનેમાં થોડો ફરક છે. આપણે હવે છે ને કોઈ બી ચર્ચાની અંદર એર સ્ટ્રાઇક નો મુદ્દો ના ઉઠે ને એ લેવલ પર જતા રહીએ. આજે હું પ્રયાસ કરું. મારી રિક્વેસ્ટ છે આપને, આપ માનનીય એન્કર છો તો શાસક પક્ષને કહો કે પોતાની જે વસ્તુ છે, પોતાની નીતિઓ છે એ સ્પષ્ટ કરે. હા, એ કરશે. તમે એવું કીધું કે સારું હોય તો મોદી હે તો મુમકિન હે, ખરાબ થાય તો વિપક્ષ મજબૂર, કશું ના થાય તો પાકિસ્તાન મજબૂર. ત્રણ જે ડેટામાં કોશિશ કરે છે એ ભાજપે ના કરવી. એના માટે હું તમને તક આપીશ અને તમે એ જે બી તમારે શાબ્દિક પ્રહાર કરવા હોય રવિભાઈ હાજર જ છે, એમના પર કરજો. પણ આપણે એર સ્ટ્રાઇકની વાતમાં તમે એવું કીધું કે સરકારે આ મુદ્દો ક્લિયર કરવો જોઈતો હતો, કેમ કે પુલવામાના શહીદના પરિવારજનો વિપક્ષ પાસે અપેક્ષા રાખીને બેઠા છે. બરાબર, અહીંયા સુધી હું બરાબર છું ને? તો તમે એટલું માનો છો કે એર સ્ટ્રાઇક થઈ છે? હા, એર સ્ટ્રાઇક તો થઈ છે. બસ ને? હા, એર સ્ટ્રાઇક થઈ છે. તો તમારો વાંધો તમારો આંકડામાં જ છે ને? આંકડામાં વાંધો છે. રહી વાત તમે કફનમાં બોડી લાવવાની, તો બેન મને એમ કહો કે એર સ્ટ્રાઇક થઈ છે, હું સર્જિકલ નથી કહેતો. એર થઈ હોય તો મારો વીર જવાન પ્લેન ઉડાડે કે બોડીઓ લે? નહીં, પ્લેન એની વાત નથી. અમિત શાહ ભાઈએ 250 તમે આનો જવાબ આપી દો ને. સુજલભાઈ, એને પાછું બી આવવાનું છે ને. એર સ્ટ્રાઇક થી આપણા કર્ણાટકના આપણે એર સ્ટ્રાઇક થઈ છે એવું માની લીધું ને. 22 સીટ ફિક્સ હો ગઈ. એટલે આ શું હતું? મારે એ જાણવું છે. પૂજાબેન, તમારી રાજકીય વાત સાથે હું સહેમત છું, તમને એના માટે મોકો આપીશ, પણ હું આ મુદ્દો ક્લિયર કરું છું. તમે મને ખાલી મારા પ્રશ્નનો જવાબ આપો. મારો વીર જવાન પ્લેન ઉડાવશે કે ત્યાં આતંકવાદીઓની બોડી ગણશે કે ત્યાંથી લઈને પુરાવા રૂપે બોડી લઈને આવશે? એ મને ખાલી કહેશો. હા, એટલું જ કહીશ કે જે આપણી જોડે યાંત્રિક જે સાધનો છે, લડાઈ કરવા યુદ્ધના સાધનો છે, જે પ્લેન છે, એમાં ઓલરેડી એટલી સરસ ફેસિલિટી છે કે એ ગણવાની જરૂર નથી એમને. એમાં ઓલરેડી એ બધું જે કેમેરા ફિટિંગ છે, એમના ટોટલ એવા કેમેરા છે કે જે પણ થાય છે કોઈ પણ યુદ્ધ, ત્યારે સેટેલાઇટના હોય કે આ બધા ફોટો આવે છે ત્યાંથી જ આવે છે. વાયુસેનાને એ ખબર નથી કે મારે કેમેરો લઈને જવાનો છે, કેમ કે તમે મંચ ઉપરથી બોલવાનું. જે વડાઓ વડાઈ જ્યારે આવીને કહી દીધું એટલે આપણે માની લેવું જોઈએ. એમ નહીં સાહેબ, પૂર્વ વડાઓ જે આ વસ્તુ ઉઠાવી છે કે ભાજપે પોતાએ આવી રીતે સેનાનો દુરુપયોગ ના કરવો જોઈએ. બરાબર? હા, પૂર્વ વડાઓએ બધા જવાબ ઉઠાવ્યા છે. સેનાની બાબત આવશે એટલે હું બોલું. જો બેન, મારી વાત
સાંભળો સરહદ Hashtag થઈ ઉપર છે, એમ અમે બધાઈ આપી છે, પરંતુ જે યેદુરપ્પાએ 22 સીટો ગણી કર્ણાટકમાં, મેં એ મુદ્દાની ચર્ચા પણ પોઈન્ટ બ્લેન્કમાં બહુ કરી છે. એ આ આંકડાની વસ્તુનો પણ ચર્ચા મેં બહુ જ જી. વખત કરી છે અને મેં ખુદે પ્રશ્નો ઉઠાયા છે, મેં મીડિયા સુધીના પ્રશ્નો ઉઠાયા છે, પણ હવે બહુ થયું. હા, તો એમની સાહેબ, શાસક તમે પક્ષને જરા કહો, બહાર ખાલી જાઓ. ચાઇના મુદ્દા આ ઉપર ભારત રહે. દેશની મુદ્દાથી જનતા છે. ભ્રમિત કરશો તો નહીં ચાલે. બસ આજે- મારા શાસક પક્ષને એટલું જ રિક્વેસ્ટ હા, છે કે તમે જે કામ કરો રવિભાઈ, અમે સપોર્ટ કરીએ છીએ આ તમારી ભારત શાસક દેશની જોડે. જનતા છે બેન, તમે અત્યારે ચીનની ચર્ચા કરી રહ્યા છો. જી. આજે આપણા 5માંથી 3 જણ જો ઈમાનદારીપૂર્વક બોલે ને તો પુલવામાનો હુમલો પણ આજે યાદ નહીં હોય આપણને. આપણે ભૂલવા માટે જ ટેવાયેલા છીએ. એટલે હવે આ મુદ્દો છોડી દો તમે. અને એક જ વસ્તુ છે, સરહદ ઉપર તંગદિલી છે એવું તમે ક્યારે માનશો? જ્યારે તમને તમારા સેનાનો પ્રમુખ આવીને મીડિયામાં સ્ટેટમેન્ટ આપશે અથવા કોઈ ઇન્ડિકેશન આપશે, તો એ સેનાના પ્રમુખે જ્યારે એવું કહી દીધું કે એર સ્ટ્રાઇક થઈ ગઈ છે, આતંકવાદીની લાશ ગણવી અમારું કામ નથી, અમારું કામ માત્ર ને માત્ર ટાર્ગેટ ઉપર ત્રાટકવાનું છે, તો આપણે એ ભરોસો રાખવાનો, આપણે આપણી સેના ઉપર ભરોસો રાખવાનો, આપણા જવાન ઉપર રાખવાનો. અને જે વાત તમારી છે એ ઓલરેડી હું રવિભાઈને કહી ચૂક્યો છું કે મહેરબાની કરી અને આ મુદ્દાને તમે વટાવવાનો પ્રયાસ ના કરો. અને તમને હજુ વિનંતીથી કહી રહ્યો છું, એની સામે બોલતા નથી, એ મુખ સંમતિ આપે છે કે હા નહીં વટાવું, પણ હું તમને વિનમ્રતાથી ફરી કહી રહ્યો છું કે બની શકે તો હવે પુરાવા માંગવાનું બંધ કરી દો. અમે અત્યારે પૂરા માંગતા જ નથી સાહેબ. અત્યારે મેં તમને શું કીધું કે આપણે ચાઇનાનો મુદ્દો ચલાવી રહ્યા છો, એ ફરીથી નહેરુજી ઉપર હવે આવીને કહે તમારે કે ચાઇના મારા ઉપર જે રવિભાઈને હા, પ્રશ્ન કરવો હોય મારા તમે કરો. ચાઇના ઉપરની વાત છે કે તમે લાલ આંખ દેખાડવાના હતા, એ ક્યારે દેખાડવાના છે, કયા દિવસે દેખાડવાના હતા? આ 5 વર્ષમાં ઝૂલા કેમ ઝૂલાયા? અને મજૂરો જે ચાઇનાના મજૂર લઈને 3000 કરોડનો તમે એમને કેમ કોન્ટ્રાક્ટ આપ્યો? કેમ ભારતના મજૂરો ઉપર તમને એ વિશ્વાસ પ્રશ્ન નહોતો? બને છે, ચોક્કસ હા. પ્રશ્ન બને છે એનો જવાબ આપે કે જ્યારે શાસક આપણને ખબર જ હતી, દિલીપભાઈએ પોતાની પ્રથમ પ્રતિક્રિયામાં જે કહી દીધું હતું કે ચાઇના આપણી જોડે ઊભું જ નહોતું રહેવાનું, તો સ્ટેચ્યુ ઓફ યુનિટીની માટે ચાઇનાને કોન્ટ્રાક્ટ આપવો કેટલો યોગ્ય હતો, એ ચોક્કસ પ્રશ્ન બને છે અને એનો જવાબ રવિભાઈ આપશે. રવિભાઈ, હું સૌપ્રથમ વખતની આ જે ઘટના છે કે તમે માર્ક કરો ને પૂરા દેશ દુનિયાની અંદર જેમાં ચર્ચા થઈ રહી છે કે પહેલીવાર અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન, રશિયાએ મસૂદના પ્રતિબંધ પર આપણને સમર્થન આપ્યું છે. આની ચર્ચા આજે દેશભરની મીડિયા ચેનલ અને આપણો દેશનો એક નાગરિક કરી રહ્યો છે. કોઈ વખત આટલું મોટું દબાણ નથી કરી શક્યા. બીજો વિષય છે કે આ દેશ ઉપર કોઈ એક આંખ ઊંચી કરે, કોઈ પણ હોય, કે આપણી દેશની સૈન્ય જે છે ને એને તમામ પ્રકારની છૂટ છે. સમય પણ એ નક્કી કરે છે, હુમલો ક્યાં કઈ રીતે કરવો, સંજોગો કયા છે એ પણ એ નક્કી કરે છે. કે દેશ હિતની વાત કરવા માટે આપણે અહીંયા બેઠા છીએ ને ત્યારે દેશ માટે આજે આપણે અહીંયા જીવવાની જરૂર છે, એમની સાથે રહેવાની જરૂર છે. બાકી એમને આપણે સમજાવવાની જરૂર નથી કે તમે કેમેરો લઈને ત્યાં જાઓ, તમે ગણો અને પછી એ હિસાબ માંગવાનો સમય નથી. આજે એમના પરિવાર સાથે ઊભા રહેવાની જરૂર છે. બીજી વાત છે, જ્યારે ભૂતકાળની અંદર હુમલા થયા હતા કેમ ના આપણે જવાબ આપી શક્યા? શા માટે આપણે ડંકાની ચોટ ઉપર જવાબ ના આપી શક્યા? મુંબઈ હુમલાની અંદર શા માટે આપણે બેસી રહ્યા? તમે ફરજી ડિગ્રીઓ વાળા છો, તમારે કશું થવાનું નથી. પૂજાબેન, આપ જ્યારે બોલ્યા છો હું નથી બોલ્યો. જગ્યા છોડો, તમે ઇતિહાસની વાત મને કરતા મારો હોય, પણ અવાજ તમે મોટો ફરીથી છે, હું નહેરુજીને યાદ રિસ્પેક્ટ કરી કરું રહ્યા છો. છું. એટલે તમે આપ સત્તા જ્યારે છોડો, બોલ્યા તમે છો હું સત્તા નથી ભૂખ્યા બોલ્યો. છો. સારું, તમે તમારો સ્વાર્થ જુઓ છો એટલા પૂજાબેન, માટે. એમને સાંભળી લો, પછી તમે આપો. નહીં, જો દિલીપભાઈ બી શિસ્તબદ્ધ રીતે સાંભળે છે, યજ્ઞેશભાઈ બી સાંભળે છે ને એમને જોઈને હું પણ અવસ્થા સાંભળું. જાકારો નથી આપતી પૂજાબેન. પૂજાબેન, આ જનતાના આશીર્વાદ આમસ્તા જ નથી મળ્યા ભાજપાને. જનતા ડિસાઈડ કરવા દો ને. આ એ જનતા જ કરે છે, એના કારણે જ અહીંયા બેઠા છે. પૂજાબેન, આના કારણે જ આ આશીર્વાદ. પૂજાબેન, મારો અવાજ તમારા કરતા મોટો છે, હું બોલી શકું છું, પણ હું નહીં બોલું. આપ જ્યારે બોલો છો ત્યારે હું નથી બોલતો. તમારી પાર્ટીના આવા સંસ્કારો છે તો વાંધો નહીં, બોલો, આપ જ બોલો. પ્રચાર અને ફક્ત નહેરુજી જવાબદાર. આટલા વર્ષોમાં આટલી સરકાર, આટલા વર્ષોમાં અલ્યા ભાઈ, આટલા વર્ષોમાં જો આટલી સરકાર બધું આજ મજબૂર હતી ને આ લોકો જવાબદાર છે તો તમે સત્તા છોડો. મને એવું લાગે છે કે અમારે જે કહેવાનું છે એ પૂજાબેન કહી રહ્યા છે. લો, એ સ્વીકારે છે, મોદી હે તો મુમકિન હે, નહેરુજીની ભૂલો આ તે એ જ કહી રહ્યા છે અને આ દેશની જનતા જોવે છે. 10 હુમલે મુમકિન એવું સમજવાનું, પાયાના મુદ્દાઓ ખાઈ જવાનું એવું સમજવાનું. તમે સેલ્ફીઓ પાડો, તમે લોકો દેશને આખા ખતરામાં નાખો અને પછી તમે જ પાછો પ્રચાર કરવા જાઓ એના નામે. તમે ભ્રષ્ટાચાર નામે, ગરીબીના 15 લાખના આ બધા વસ્તુ કરો ને, નોટબંધીની કેટલી કમરો ટોકી તમે તોડી નાખી આતંકવાદીઓની, એ જવાબ કેમ નથી આપતા? પાયાના મુદ્દા નથી. નહેરુજી બિચારા સ્વર્ગીય થઈ ગયા, એમને વચ્ચે લાવ કરશે. તમે નિષ્ફળ છો એ સ્વીકારો કે તમે નિષ્ફળ ગયા છો દેશની રક્ષા કરવા માટે. કોંગ્રેસ જવાબદાર છે. જો કોંગ્રેસ જવાબદાર છે તો કોંગ્રેસ જ આવશે. હવે હું પ્રજાને આપના માધ્યમથી એવું કહું છું, કોંગ્રેસ સ્વીકારો, કોંગ્રેસને વોટ આપી અને પછી જીતાડો, કારણ કે સત્તા આ શાસક પક્ષ તો હંમેશા એલિગેશન જ બિલ આવી જશો, બિલ આવશે, બિલ આવી જશે, આચાર સંહિતા લાગશે. સોશિયલ મીડિયા પર પ્રતિબંધ છે. તો રવિભાઈને કહી દો, જાહેર મીડિયા પર પ્રતિબંધ છે. બિલ આપી દઈશ, એટલું જ કહેવું છે. બિલ આપી દઈશ. એટલું કહેવાનું હતું
બધું પૂજાબેને કહી દીધું છે. પ્રચાર ગણાઈ જશે. અને જનતા બરાબર છે, દિલીપભાઈ. ઓલવેઝ જનતા દરેક ડિબેટોમાં શરૂ થઈ ગઈ છે. ભાજપા મુદ્દાઓથી ઇન્ડિયા ગમે ન્યૂઝના તેને બીજા મુદ્દાઓ પર સેકન્ડ પ્રમાણેનો ચાલે છે. બિલાઈ જશે તમારે. આખું જ્યારે તમારા મુદ્દા ક્યારે ટકવા હું નથી શું કરવા દેતા. રોકું? મારે તો ધંધો થાય. नहीं क्यारे मुद्दा टकवा नहीं देता जे मुद्दो है एनाથી આખું ડાયવર્ટ કરો એક મોદી जी है ना मुमकिन है જો मोदी एक ફરીથી બોલ્યા પૂજાબેન, મોદી હે તો મુમકિન मोदी હે है तो मुमकिन है मोदी એમને एक झूठ વિશ્વાસ बोलता આવી है, ગયો છે. पब्लिक सोचती है उसके बारे में तब तक वो दूसरा झूठ तैयार करके वापस फैला देता है ये है मोदी है तो मुमकिन है પણ મુદ્દા ઊભા કરવાની જવાબદારી પૂજાબેન વિપક્ષની હોય કે શાસક પક્ષ 5 વર્ષ થતા પૂરા થતા હોય ત્યારે એમ નહીં, કોઈ પૂરા મુદ્દા માંગે તો દેશદ્રોહી કોંગ્રેસ ના ના, બોલે તો હું એ કોંગ્રેસ ટ્રેપમાં ના પહેલા આપણે હંમેશા બંને બાજુ કોંગ્રેસની તમારે બધા ભેગા થઈને અટેક કરવાની વાત કોશિશ કરો તો પણ મને વાંધો નથી પણ જો કોંગ્રેસ સવાલ કરે છે અવાજ ઉઠાવે કોણ છે attack કરે છે પણ? કોણ attack કરે છે? અમારી અપેક્ષા અમારી નજર હંમેશા વિપક્ષ દિલીપભાઈનો તરફ ટેકો હોય. છે ભલે રહ્યો રવિભાઈને પણ મારું એટલું જ ના, કહેવું ના, છે રવિભાઈને મારો ટેકો બિલકુલ નહીં, નહીં, નથી. ભલે રહ્યો, તમારી વાણી વચનમાં બધું આવી રહ્યું છે ભાઈ મને એનો કોઈ વાંધો નથી રવિભાઈને- તમે તમારું કામ સરસ કરી રહ્યા છો રવિભાઈને વરિષ્ઠ બિલકુલ પત્રકાર ટેકો તરીકે નથી. તમારે શાસક પક્ષને સવાલ પૂછવા જોઈએ કેમ ના પૂછે સવાલ પૂછે એટલે દેશદ્રોહી અને સવાલ ના પૂછે તો નપુસંગ એટલે આવી રીતની વાત ના થાય અમે એ જ તમે વાત દરેક કરી રહ્યા છીએ બાબતે કહો. વિપક્ષ છે એને સવાલ પૂછે તમે આને ભૂલીને પૂછો રોજગારી કેટલી ઉત્પન્ન થઈ ખેડૂતને ફાયદો થયો કે નહીં આ બધા જે સવાલો છે એ ઊભા કરવાના છે એ સવાલો ઊભા કરવાના અને અમે એટલા માટે તમને યાદ હા, બસ કરાવીએ એ કહો છીએ દિલીપભાઈ, તમે વરિષ્ઠ પત્રકાર છો આપણાથી એ જ અપેક્ષા છે હવે ના, તમે ના, એમ નહીં કહો નહીં કે દિલીપભાઈને મને સચ્ચાઈ, મારો ટેકો સચ્ચાઈ હવે સાથે. દિલીપભાઈને તમારો સચ્ચાઈ તમને ટેકો છે એવું નહીં કહો ટેકો નહીં. નથી, મારો ટેકો તમે નથી. બોલ્યા મેં તો રવિભાઈ. કીધું ટેકા, જો મારી વાત સાંભળો, ફરી સાંભળી લો કે અત્યારે આ આપણા- કોંગ્રેસ આપણા છે. ડાયરેક્ટર- આ કોંગ્રેસ છે. સ્પષ્ટ લોકો સાથે જોઈ રહી છે. એટલે લોકો જોઈ રહે સત્ય સાથેની વાત કરીએ છીએ કે દરેક વરિષ્ઠ પત્રકારે સત્યની મુદ્દા સાથે ઊભું રહેવું તો જોઈએ એ સત્ય જોડે જ ઊભા છે સત્યની પણ જોડે. હજુ હું અત્યારે અહીંયા કહો, સ્પષ્ટ કરું તમે હું એટલા માટે કહું અમારી એટલે હું આ વખતે એટલા માટે કહું છું આજે નથી કહેતો તમારી ગેરહાજરીમાં પણ કહી ચૂક્યો છે કે આ એક પ્રકારની એવી ચૂંટણી આવી છે કે 5 વર્ષ પછી શાસક પક્ષે હિસાબ આપવાનો હોય હા. એને બદલે અત્યારે પરિસ્થિતિ તમે જુઓ વિપક્ષે હવે શું કરશે એના તરફ આખી વસ્તુ જતી રહી છે અને એના માટે જવાબદાર કોણ છે એટલે હું એ બી સવાલ પૂછું તો તેમાં વિપક્ષે વિચારવું પડશે કે જે આખું નેરેશન ચેન્જ થઈ ગયું કે હવે હિસાબ આપવાની વાત તો ભૂલાઈ ગઈ એ કામ વિપક્ષનું પણ છે અમે તો તમે આગળ વધો તો અમે તમારી પાછળ એ અર્થમાં ઊભા છીએ કે તમે સરકારને યોગ્ય સવાલો પૂછો અમે તો અમારી રીતે પૂછતા જ હોઈએ Thank છીએ you. પણ અમારા જે સવાલો હોય છે એ તમે અમારે નથી પૂછતા એટલે મારે પોઈન્ટ બ્લેન્ક કરવા પડે છે પછી અમારા ઉપર દબાણ આવે છે અને બીજું અમે આધાર વિના દાખલા તરીકે હું એટલા માટે કહું છું કે આ જ્યારે થયું ત્યારે બધાને રસ હતો કે આ વખતે રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો કઈ રીતે ચાલશે રાષ્ટ્રવાદનો મુદ્દો કઈ રીતે અને આજને દુનિયાભરમાં આ સવાલ ચાલતો છે કે જ્યારે પણ ચૂંટણીની નજીક આ પ્રકારના મુદ્દા આવ્યા હોય ત્યારે શું થયું હોય એ એક એકેડેમિક ઇન્ટરેસ્ટ પણ હોય છે રાજકીય ઇન્ટરેસ્ટ પણ હોય છે એટલે બધાએ લગભગ સર્વે કર્યા અને એક બે સર્વેમાં એવું આવ્યું કે રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો સૌથી અગત્યનો બન્યો છે અને એ વિપક્ષ માટે ચેતવણી છે કે એમણે પોતાનું નેરેશન ચેન્જ કરવું પડશે બીજો જે અગત્યનો મુદ્દો હતો કે પછીના ક્રમે લગભગ 36% જેટલા ક્રમે રોજગારીનો મુદ્દો પણ આવ્યો છે ભૂલી નથી ગયા લોકો એ વિપક્ષ માટે તક છે એટલે વિપક્ષ સામે જેમ ચેલેન્જ છે રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે એમ તેની જાહેરાત કરી છે એટલે જ. હવે વિપક્ષે કરવી નક્કી પડી કરવાનું જશે. છે બંને આ મુદ્દાની વાત છે એટલે કારણ કે ખેડૂતનો મુદ્દો પતી ગયો છે હા ખેડૂતનો મુદ્દો પાછો જતો અનામતનો મુદ્દો પતી ગયો અનામતનો મુદ્દો પાછો જતો રહ્યો એટલે છે કઈ બેરોજગારીનો મુદ્દો બાકી રહ્યો છે ભ્રષ્ટાચારનો મુદ્દો પાછો જતો રહ્યો છે મોંઘવારીનો મુદ્દો દર વખતે હોય છે એટલે આ વખતે હોય છે પણ એ ત્રીજા common નંબરે છે. જતો રહ્યો છે એ કોમન છે એ ત્રીજા નંબરે જતો રહ્યો છે એટલે વિપક્ષ સામે ચેલેન્જ પણ છે કે રાષ્ટ્રીય સુરક્ષાનો પહેલો મુદ્દો મુદ્દો અગત્યનો બન્યો બેરોજગારીનો છે પણ સાથે સાથે રોજગારીનો મુદ્દો પણ સર્વેમાં આવ્યો છે ત્યાં વિપક્ષ પાસે તક પણ છે હવે શું કરવું એ નક્કી વિપક્ષે કરવાનું એટલે તો એમને એના પર દિલીપભાઈ એ- અમદાવાદમાં ના. જાહેરાત કરી ને રાહુલ ગાંધીએ કે અમે મિનિમમ વેતનની જે વાત કરી એમણે દિલીપભાઈ આ શુભ કામ પ્રશ્ન પૂછવાનું શુભ કામ આ લોકો કરી નથી શકતા કઈ નહીં આપણે આપણી ફરજ બજાવી લઈએ રવિભાઈને પૂછી લઈએ રવિભાઈ એક આ જે બેરોજગારીનો મુદ્દો છે ને એક જ મિનિટ. સુજલભાઈ હું તમને કહી દઉં હું ડંકાની ચોટ ઉપર કહું છું 54 વર્ષનું શાસન જોઈ લો ને 54 મહિનાનું શાસન જોઈ લો તમને રાત દિવસનો ફરક દેખાશે આ દેશના યુવાનો જે અપેક્ષા લઈને બેઠા હતા ને એનું પૂરું કરવાનું કામ પણ આ નરેન્દ્રભાઈની સરકારે કર્યું છે આ દેશના ખેડૂતો માટે સૌથી વધારે કામ કરવાનું જો કોઈ કાર્ય કર્યું હોય ભગીરથ તો આ દેશની સરકાર એટલે કે નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ થયું છે દુનિયાની અંદર કે કયા પ્રકારના હમલા આપણી ઉપર થતા હતા અને એનો કયા પ્રકારનો જવાબ એટલે કે લવ લેટરો પ્રકાર લખીને બની આપતા હતા જાય. ને Very good. એનો આજે આપણે જડબાતોડ જવાબ આપતા થયા છે અને છેવાડાનો વ્યક્તિ એટલે કે અમારા જેવા હજારો લાખો કરોડો યુવાનો આજે આમ ઠામથી કહી શકે છે કે આ દેશ એક અલગ જ દિશામાં છે આવનાર દિવસની અંદર પણ આ પ્રકારની કયા પ્રકારે આપણે વિકાસ સાધીશું એનું પણ એક્સપેક્ટેશન અમે કરી રહ્યા છે અને કોના હાથમાં દેશ આપીએ છીએ એ પણ ખબર છે સુજલભાઈ હું 3 મિનિટ મારા વડીલો બેઠા છે પૂજાબેન છે મારી 2 મિનિટ વાત સાંભળશો મને ખબર છે કે અરે આપણે આસામની 4 અંદર- મિનિટ સાંભળીશું. હા, બોલો, બોલો તમે. આસામની અંદર તમે નહીં કોઈ રોકે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની બોર્ડર છે ચિકન નેક નામની આ જ કોંગ્રેસનું રાજ હતું
સવારે ત્યાંથી કોઈ વ્યક્તિ આવે છે બાંગ્લાદેશથી, અહીંયા રોજગારી મેળવે છે અને રાતે ત્યાં જાય છે. અહીંયા આપણા CRPFના જવાનોને ત્યાં બંદૂકની ગોળીએ એટલે એમને મારવાની પણ છૂટ નથી. શાના માટે? ત્યાંથી જેટલા ગામના લોકો અહીંયા આવતા હતા, આપણા ભારત દેશના છેવાડાના ગામની અંદર રહેતા હતા, અને એમનો ઉપયોગ શું થતો હતો? તો ઇલેક્શન ટાઈમે એમના ઇલેક્શન કાર્ડ બની જતા હતા અને એમના આધારે આ દેશના સર્વોચ્ચ સત્તા ઉપર બેસતા હતા. તો આ લોકોનો ચહેરો એ વખતથી અમે જોતા આવ્યા છીએ. આજે ત્યાં સ્ટાર ફેન્સિંગ પણ છે, ગોળીએ વિંધવાનો ત્યાં ઓર્ડર છે. બોર્ડર ઉપર કોઈ દેખાય ને તો ગોળીએ વિંધો. દેશની સરકારને પૂછવાની જરૂર નથી. દેશનું સૈન્ય આજે ઓપરેશન પોતે નક્કી કરે છે, નથી કોઈને પૂછવા જતું. તો મને તો એ જ છે કે આ પ્રકારનું નેતૃત્વ અમારા ભારત દેશની અંદર જોઈએ છે. અમારે અપેક્ષા હતી અને એના આધારે આવનાર દિવસની અંદર ભારતની જનતા આશીર્વાદ આપ્યો છે ને આપતી રહેશે. પૂછો કે કયા મુદ્દા છે, કયા મુદ્દા છે ઇલેક્શનની સામે લડીશું. પૂછો કયા મુદ્દા છે, બહુ થયું. તમે કયા મુદ્દા ઉપર ઇલેક્શન લડવા આવો છો? બતાવો. 20 રૂપિયાનો સમોસો તમે 140 રૂપિયામાં વેચ્યો છે કોમનવેલ્થ ગેમમાં. બતાવો, જવાબ બતાવો. શા માટે પૂજાબેન કોમનવેલ્થ ગેમ ભાજપના પ્રવક્તા છો, જવાનોના જે હાઉસિંગમાં જે મકાનો બન્યા હતા એની ઉપર રાજકારણ કરવા આવ્યા છે. બતાવો શું થયું? દિલીપભાઈ, યજ્ઞેશભાઈ, સુજલભાઈ, તમને પણ ખબર છે દેશના જવાનોના જે મકાનો પણ બન્યા હતા ને એમાં પણ ભ્રષ્ટાચાર આચર્યો હતો. પૂછો શું કરો છો? પૂછો એમના રાષ્ટ્રીય અધ્યક્ષ, પૂછો એમના રાષ્ટ્રીય અધ્યક્ષ 7મી તારીખમાં આરોપી છે. આજની તારીખમાં આરોપી છે, બેલ ઉપર છૂટા છે, જામીન ઉપર છૂટા છે. પૂછો કયા પ્રકારની વાત કરો છો? શું મુદ્દા ખાઈ ગયા બધા? મુદ્દા છે બરાબર? તમારી જો મુદ્દા શું છે? દેશની પ્રજા માટે તમે શું કર્યું? નોટબંધીથી તમે કયો ભ્રષ્ટાચાર બતાવ્યો? મને બતાવો ખરી. મહેશા યાદ છે તમને? રાષ્ટ્રીય સુરક્ષાની જ્યારે વાત હોય ત્યારે અમે પણ અમે સર્વદલીય બેઠક બોલાવીને કે આ મુદ્દા આપણે એક લડીશું, રાજકીય ચર્ચા નહીં કરીએ એના માટેની અમે ચિંતા કરી. પણ આ લોકોને ટ્વીટ કરવું છે. બસ કશું ના મળ્યું ને. ચીન સાથે બહુ સારા સંબંધ શહેજાદા હતા તો આજે ખોઈ ગયા. શહેજાદા આજે આવતા નથી. તમારો અસલી ચહેરો બહાર આવી ગયો છે. હવે તમારું ગમે તેટલું જુઠ્ઠાણું ફેકમ ફેક દેશના જવાનોના મકાનો પર લઈ લીધા છે. એ દેશની જનતા જાણે છે. પૂજાબેન, દેશની જનતાના મકાનો એ પણ તમે લઈ લીધા છે. દેશની જનતાને ગુમરાહ ખબર છે લોકોને. સલાઉદ્દીન જે હતો એને કોંગ્રેસે બગાડી માંગ્યો હતો. એ સલાઉદ્દીનના આજ આતંકવાદીઓની વાત કરે છે. જો સરકારી નોકરી આજ આતંકવાદીની વાતો કરે છે, સમર્થન આપવાની વાત કરશે. વાત કરીશું. દેશદ્રોહી કેસો મારો એક વસ્તુ બતાવી દો. જેને કોંગ્રેસે બગાડ્યો તો એના દીકરાને મેડિકલમાં એડમિશન અપાયું, એને સરકારી નોકરી આપી હતી અટલ બિહારી વાજપેયીએ. એ વખતે ભાજપાની સરકાર હતી. તો એને શું કહેશો તમે? મને તો એટલી જ ખબર પડે છે કે આ દેશનો જવાન જ્યારે પોતાના મોતના મુખે ત્યાં લડવા જતો હોય છે એને કોઈ આપણે સબૂતી નહીં માગી શકીએ. પૂજાબેન, તમે કોઈ હોય, તમારો રાષ્ટ્રીય અધ્યક્ષ હોય કે કોઈ પણ હોય, અમારા કાજે લડવાવાળા વ્યક્તિને અમે સબૂતી નહીં માગીએ. તમે તમારા સ્ટેટમેન્ટમાં કહ્યું કે વિમાનની અંદર કેમેરો લગાવીને જાય, તો દેશનો જવાન તમારા માટે નથી લડવા જતો. માફ કરજો, દેશનો જવાન તમારા માટે કેમેરો લઈને નહીં જાય. માફ કરજો. એની વાત ઉપર અમે વિશ્વાસ રાખીશું. ગેટ વેલ સૂન. મેં કીધું કે એ મશીનોમાં ઓલરેડી કેમેરો લાગેલો છે. લગાવવાની જરૂર નથી. એ તો તમારે સાંભળવું કઈ બોલવું કઈ કરવું કઈ અલગ. હાથીના દાંતની જેમ દેખાડવાના અલગ, ચાવવાના અલગ. એવી રીતે ડોગલી નીતિ તમે કામ કરો છો. એ કોંગ્રેસની નીતિ દેખાય જ છે. કોંગ્રેસ તો તમને સ્પષ્ટ સવાલ પૂછે છે. તમે જ કહ્યું મોદી એ તો મુમકિન હે. તમે જ કહ્યું મોદી એ તો મુમકિન હે. તમે જ કહ્યું એર સ્ટ્રાઇક થઈ છે. તમે જ કહ્યું કે જડબાતોડ જવાબ આપ્યો છે. તમારા મુખે જ કહ્યું છે. તમારા મુખે જ કહ્યું છે. તો હું કહું છું તો વાત કરો. સેનાને હજારો કોટી અરે 100% કોટી સલાહ. પોતાનો પ્રચાર એને સબૂતી ન મગાય. પૂજાબેન, સબૂતી ન મગાય. સબૂત પરિવાર માંગે તો શહીદોના પરિવારની સાથે શહીદોના પરિવારને પણ સાચી સરકારની આપણે આપી છે. શહીદની એક શહીદની છોકરી હતી એને બહાર ફેંકી દેવામાં આવી હતી. એને સવાલ પૂછવામાં નતો આવ્યો. એટલે શહીદોનો અવાજ કોણ બને? એટલે પૂજાબેન તમારું એમ કેવું છે? ના પૂજાબેન, તમારો પ્રશ્ન ના, તમારો પ્રશ્ન, મારો પ્રશ્નનો જવાબ આપો. સુજલભાઈ, સુજલભાઈ, હવે હું મારે તો ચલો ચર્ચા કોઈ દિશામાં તો જાય. તમારો બંનેનો આક્રોશ છે હું સમજી ગયો અને મને હતું કે તમે નીકાળી લો. સુજલભાઈ, મારે સ્પષ્ટ કેવું છે. અરે હું કહેતો છું એ બોલતા નથી. ખરીદ વેચાણના કેમ સોદાબાજીઓ કરવી પડે છે? તમારો વિકાસ તો પરપોટો ફૂટી ગયો છે. તમારો વિકાસ છે જ નહીં. એ અદ્રશ્ય છે, મિસ્ટર ઇન્ડિયા છે. એ કેસરી ચશ્મા વાળા એટલે કે તમને દેખાય, બીજા કોઈ દેખાતું નથી. તમારો પક્ષ ક્યાં છે?
આપ આપની ચર્ચા કરો. તકલીફ એ છે અમે તો દેશ હિતની વાત આટલી બૂમો કરવાના પાડે લોકો છે છીએ. આ રહ્યો તમને અમે મુદ્દાની તો વાત કરો. અમે તો તમે દેશ રવિભાઈ હિતની વાત સાથે વાત કરીએ મુદ્દાની છીએ. વાત કરો, મુદ્દા ઉપર તમારા જવાબ ત્યાં આપીશ. કાર્યકર્તા તમે નથી, ભટકેલ તમારે ત્યાં બાબતની નેતા આર્ટિકલ નથી, ના કરશો. તમારે ત્યાં નીતિ નથી, તમારે બધા લઈ જાઓ ક્યાં જીવો એમને એક વાત કરું, તમે રાખ્યા છે એમના ત્યાં કોઈ નેતાને? એમના ત્યાં તમે લઈ જાઓ એમ ભાઈ હમણાં બધા નેતાને લઈ જાઓ. જગદીશભાઈ, જ્યારે તમે મને તમારો પ્રશ્ન વિકાસ કર્યો, ખોવાઈ ગયો છે. સુજલભાઈ, એનો અલ્પમૃત્યુ થઈ ગયું છે. દિલ્હીમાં જે લઈ ગયા તમે યાર રાષ્ટ્રીય એ રાખતા તો છો નહીં. ત્યાં નેતા પુત્ર હોય તો ત્યાં રાષ્ટ્રીય અધ્યક્ષ થવાય. ત્યાં નેતા પુત્ર હોય તો રાષ્ટ્રીય અધ્યક્ષ થવાય. બૂથનો પ્રમુખને કોઈ જવાબદારી મળતી નથી. સારા નેતાઓને સમય શકતા નથી. ડોક્ટર થાય, એન્જિનિયરનો દીકરો ભાગલા પડો ને રાજકારણની રીતિ જે લાવ્યા હતા એમને આજે નેતા બનાવ્યા છે, તો સ્વાભાવિક રીતે કોંગ્રેસ તૂટી છે. તમે લોકોએ બાબા અરે અમને કોઈ તકલીફ નથી, તમારામાં તકલીફ છે, અમારે તો સારું જ છે. અમે સમજતી કરીશું. પૂજાબેન, અમને કોઈ તકલીફ જ નથી. અમારી તો 1 કરોડ કાર્યકર્તાઓની પાર્ટી છે, અમારામાં તો વધારો થાય છે. અમારી નીતિ સારી છે, લોકોની વચ્ચે જઈએ છીએ, અમારી સ્વીકૃતિ છે. અમે તો હિસાબ લઈને પણ પ્રજાની વચ્ચે જઈએ છીએ. તમે ક્યાં છો? અરે તમે ક્યાં છો? ચલો હવે તમે નંબર 1 જુઠ્ઠી પાર્ટી સાબિત થયા છો અને તમારા નરેન્દ્ર મોદી સાહેબ પણ જુઠ્ઠા સાબિત થયા છે. ચલો ઠીક છે, આક્ષેપ પ્રતિ આક્ષેપ પરથી થોડાક વાસ્તવિકતા ઉપર આવી જઈએ. ચર્ચા કરવા દીધી. તમે બંને કોઈ પણ અખાડામાં જાઓ તો તમારા બંનેના આક્ષેપ પ્રતિ આક્ષેપ તો થઈ જ જવાનું છે. તમારા બંને એટલે હું વ્યક્તિગત પૂજાબેન અને રવિભાઈ પણ નથી કહેતો, ભાજપ કોંગ્રેસની વાત કરી રહ્યો છું. અને અમારે પણ હવે થોડોક સમય તમારા માટે ફાળવી જ લેવો પડે છે. બની શકે તો ફોર્મેટ ચેન્જ કરીશું. હવેથી કલાકના બદલે 1.5 કલાક બેસવાની ક્ષમતા અમે ઊભી કરીશું. પણ એક પ્રશ્ન હવે એક પ્રશ્ન અહીંયા એ બને છે, પ્રશ્ન એ બને છે, દિલીપભાઈથી શરૂ કરીશ ને પૂજાબેનથી પૂરો કરીશ. દિલીપભાઈ, ચીને તો આજે જે કરવાનું તે કરી લીધું. હવે ચીન સામે, ચીનને જેટલું ઉઘાડું પાડ્યું છે આજે ભારતે, એના કરતાં પણ એને સ્પષ્ટ ઉઘાડું પાડવું હોય અને વિશ્વમાં એકલું કરવું હોય તો એ પણ એક મહાસત્તા જ છે. અત્યારે ટીવી ચેનલ પર વિશેષ ચર્ચા નહીં થઈ શકે, પણ ત્યાં માત્ર ને માત્ર કૂટનીતિ થશે. પાકિસ્તાનની જેમ સરહદ પર ત્યાં આગળ તણાવ આપણે ઊભો નહીં કરી શકીએ. તો આપણા કયા પગલાં હોવા જોઈએ જેને કારણે ચીન એ કૂટનીતિનો શિકાર બને અને એનો ચહેરો સ્પષ્ટ જ થઈ જાય? હજુ ધૂંધળો છે, સ્પષ્ટ નથી થઈ રહ્યો. આ ભલે કહેતા હોય બધા, પણ આજે પણ ચીન રશિયાને પાકિસ્તાન જોડે લઈ જવામાં સફળ થઈ રહ્યું છે. એટલે તમે પાકિસ્તાન અને ચીન એકલા વિશ્વમાં પડી ગયા છે એવું ન કહી શકો. હવે રશિયા પણ ટૂંક સમયમાં પાકિસ્તાનની બાજુમાં ઊભું હશે. આપણા માટે આ ખતરનાક છે. એટલા માટે કે આપણે અમેરિકા તરફનો જે ઢળાવ આવ્યો છે એના કારણે પણ સોવિયત રશિયા પણ વિચાર છે. રશિયા સોવિયત સંઘ તો હવે રહ્યો નથી, એટલે એ પણ આપણે મુદ્દો ધ્યાન રાખવાનો. પણ આપણા પાસે ચીનની મહત્વાકાંક્ષા છે, હજી થયું નથી, પણ મહાસત્તા થવાની એની બહુ સ્પષ્ટ મહત્વાકાંક્ષા છે જે અમેરિકાને પસંદ પડે એવી નથી. એટલે આપણે એ મુદ્દાનો લાભ લેવા માટે હજી વધારે કરવાનો છે. પણ હવે અમેરિકા સાથેના સંબંધોમાં પણ વચ્ચે પાકિસ્તાન આવે, જે રીતે ચીનના સંબંધોમાં પાકિસ્તાન આવે છે એમ અમેરિકા સાથેના સંબંધોમાં પણ પાકિસ્તાન આવે છે. પણ છેલ્લે આપણે જે નીતિ અપનાવી છે કે પાકિસ્તાન સાથેના આપણા સંબંધો હોવા છતાં આપણે ઇસ્લામિક કન્ટ્રીનું ઓર્ગેનાઇઝેશન હતું ત્યાં જવા માટે પણ આપણે તૈયાર થયા. એનો મતલબ એ કે આપણે હવે જે વિદેશ નીતિ અપનાવી છે એમાં માત્ર વ્યવહારુપણું જોવું છે, લાગણીથી દોરાઈને નહીં, પણ ચોખ્ખી ગણતરી, ક્યાં કેટલો ફાયદો છે, કમસે કમ વાત કરવાની પણ આપણને તક મળે છે ખરી. એ નીતિ જે અપનાવી છે નીતિને હજી વધારે આપણે આગળ વધારવી પડે. ઈસ્ટ એશિયામાં પણ એના તરફ આપણું ઓછું ધ્યાન ગયું છે, જે દક્ષિણ ચીન સમુદ્ર આપણે કહીએ છીએ ને, જ્યાંથી બહુ મોટા પ્રમાણમાં દરિયાઈ માર્ગે વેપાર ચાલે છે. ત્યાં વિયેટનામથી માંડીને જે નાના નાના દેશો છે બધા, એને પણ ચીન સાથે પ્રોબ્લેમ છે. ત્યાંના સાથેના સંબંધો પણ ભારતે વધાર્યા છે અને ત્યાં પણ આપણે આ સંયુક્ત સૈનિક કવાયત સહિતની પણ ઘણી બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ. અને ચીન ત્યાં ટાપુઓ દ્વારા સમગ્ર દરિયાને પોતાનો ટ્રેડ ઝોન ન બનાવે એટલા માટે આ દેશોને આપણે સમર્થન આપી જ રહ્યા છીએ. ઓલરેડી જાપાન સાથે પણ આપણે થોડા સંબંધો ગાઢ કરી રહ્યા છીએ કે જેથી જાપાન અને તાઇવાન મારફતે પણ આપણે ચીન ઉપર દબાણ લાવી શકીએ. આ પ્રયાસો છે એ આપણે વધારવા પડશે. પહેલી વાત જે છે કે ચીનના વસ્તુઓનો બહિષ્કાર કરીને કરીએ એ બહુ વ્યવહારિક નથી, કારણ કે વિશ્વના વેપારમાં એ બહુ અત્યારે શક્ય નથી દેખાતું. પણ એમાં જ્યાં શક્ય હોય ત્યાં આપણી ઇન્ડસ્ટ્રીને વધારે કોમ્પિટિટિવ કરીને નિકાસ જેટલી આપણે વધારે છે એનો આડકતરી ચીન સાથે સીધી સ્પર્ધામાં ઉતર્યા બદલ, દાખલા તરીકે ટેક્સટાઇલ, એમાં બાંગ્લાદેશ આગળ થઈ ગયું, આપણે થોડાક પાછળ જતા રહ્યા છે. એવી ઇન્ડસ્ટ્રીને આઈડેન્ટિફાઈ કરીને આપણે સીધી નિકાસ વધારીએ, એની આડકતરી અસર ચીન ઉપર થશે. આવા કેટલાક ઉપાયો છે જેને અપનાવી શકાય. ઠીક છે રવિભાઈ. મને મારા દેશના સૈન્ય ઉપર, આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉપર, એમની નીતિ ઉપર પૂર્ણતઃ વિશ્વાસ છે કે આવનાર દિવસમાં એમને જડબાતોડ જવાબ મળશે. પૂર્ણતઃ એ રાહ જોવાનું રહ્યું. મને તો એટલું જ દેખાય છે કે આજે જ્યારે બ્રિટન
અમેરિકા, રશિયા જેવા દેશો પણ આપણી વચ્ચે ઊભા છે, આપણી સાથે ઊભા છે. મને એવું લાગે છે કે આજે ખૂબ મોટી જીત પણ થઈ છે, એમનો પર્દાફાશ પણ થયો છે. એક અખાડા બારનો જે એમનો સંબંધ હતો એ આજે પૂરી દુનિયાએ જોયો છે. મને એવું લાગે છે કે આજે એક પાયલોટ પ્રોજેક્ટ પૂરો થયો છે. આવનાર દિવસની અંદર એમના ઉપર પણ ક્યાંક ને ક્યાંક આપણે નવી નીતિઓના આધારે સર્જિકલ સ્ટ્રાઇક કરીશું. ઠીક છે યજ્ઞેશભાઈ. વિશ્વની અંદર 3 થી 4 દેશો એવા છે જેમ ચીન, અમેરિકા, રશિયા, અને એ લોકો એવા છે કે જે એમનું સૈન્ય જે ખરું એ બીજા દેશને રક્ષણ માટે આપે છે. બરાબર ને દિલીપભાઈ? એટલે એ ચીન જે ખરું એ એના સૈન્યનો ઉપયોગ પાકિસ્તાન માટે કરે, અને પાકિસ્તાન જે ખરું એનાથી આપણે ડરીએ અથવા તો પાકિસ્તાનને આપણે નાનું ન સમજીએ એ હેતુસર પણ કદાચ પાકિસ્તાન ચીનના શરણે ગયું હોય અને ચીન પાકિસ્તાનને સપોર્ટ કરતું હોય એવું કારણ લાગી રહ્યું છે. કારણ કે ચીન જોડે પાકિસ્તાનના વેપારી સંબંધો તો છે જ, વેપારી સંબંધો ભારત સાથે પણ છે ચીનના. તો એ ભારત સાથેના સંબંધો જેમ દિલીપભાઈ કીધું એમ હાલ અંત લાવવો શક્ય નથી. કારણ કે જે પ્રમાણેના સંબંધો છે ને જે પ્રમાણેની, હા આપણે કોઈ વસ્તુમાં સ્પેશિયાલિટી કરી શકાય અને આપણે એનાથી આગળ વધી શકાય એ શક્ય છે, પણ ચીન અને પાકિસ્તાનના જે સંબંધો ખરા એમાં ઇન્ડસ્ટ્રીઝના સંબંધો છે એ નહીં. પણ કદાચ આ કારણ હોઈ શકે સુજલભાઈ કે લોકોને એવી ખબર પડે અને વિશ્વને પણ એવી ખબર પડે કે પાકિસ્તાન એ ચીનના સૈન્યનો કદાચ ભારતની સામે ઉપયોગ કરી શકશે એના સ્વ બચાવમાં, જો ભારત હુમલો કરશે તો. એટલે આપણે હુમલો કરવાનું ન વિચારીએ એના માટે એક વખતે પાકિસ્તાન ચીનના સૈન્ય એવી કૂટનીતિ હોઈ શકે. કૂટનીતિ એ જ વાત કરી મેં. બસ એટલું જ કહીશ કે જે જે ચીને આ રીતે આપણી સાથે ગદ્દારી કરી અને પાકિસ્તાનને સપોર્ટ કરી રહ્યું છે. આપણે સવારે ઉઠીએ ત્યારથી લગીને રાત્રે ઊંઘીએ ત્યાં સુધી મોટાભાગે બધી જ વસ્તુ ચાઇનાની આપણે વાપરી રહ્યા છીએ. એટલે આપણે આશ્રિત થઈ ગયા છે એમને. એટલે આપણે નજીકના સમયમાં સૌથી પહેલાં તો હોળી આવી રહી છે, એટલે હોળીમાં એમની પિચકારીનો જ વિરોધ કરીને ક્યાંક ને ક્યાંક સૌથી પહેલાં એમના વેપાર ઉપર અસર કરવાની જરૂર છે. બીજી બાબત કે જે દેશના હિતમાં જે આપણે કૂટનીતિ કરવાની જરૂર છે તો એ કૂટનીતિ સ્ટ્રોંગ મજબૂત હોવી જોઈએ. કારણ કે આંતરરાષ્ટ્રીય દેશોમાં આંતરરાષ્ટ્રીય જે નીતિઓ હોય છે એમાં 5 મુખ્ય દેશો છે એ ચીન, ફ્રાન્સ, અમેરિકા, રશિયા અને એક બીજું છે. એ 5 દેશો ઉપર જ વીટો પાવર છે. એ લોકો જ આના ડિસિઝન લેતા હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક એ 5 દેશોમાં 4 દેશોમાં આપણી કૂટનીતિ અને આપણા સંબંધો મજબૂત બનાવવાની જરૂર છે, જેથી કરીને એ લોકો ભારતને સપોર્ટ આપી અને પાકિસ્તાનના છુપાયેલા આતંકવાદને ખતમ કરવામાં મદદરૂપ થઈ શકે આપણા હિન્દુસ્તાનને. ઠીક છે પૂજાજી, રવિભાઈ, દિલીપભાઈ અને યજ્ઞેશભાઈ, આપ સર્વે અહીંયા ચર્ચામાં ભાગ લેવા આવેલા તો આપનો આભાર. તો ચર્ચાને અહીં વિરામ આપી રહ્યો છું. તો મિત્રો, આ હતી ચર્ચા મૌલાના મસૂદ અઝહરને ચીને જે પીઠબળ આપ્યું છે તેના ઉપરની ચર્ચા. એક આખી ચર્ચા અંતે એક વસ્તુ બહાર આવી છે. આજે પ્રથમ વખત ભારત દેશ એક શક્તિશાળી દેશ તરીકે વિશ્વની સામે આવ્યો છે. આપણે માત્ર ને માત્ર ચીન સિવાય દરેક દેશને પોતાની બાજુમાં ઊભું રાખવામાં સફળ થયા છે. ચીનના પોતાના અંગત કારણો છે જેને કારણે તેણે મૌલાના સામે વીટો ઉપયોગ કરેલો છે, મૌલાનાને લઈને વીટો ઉપયોગ કર્યો છે, પણ આપણે હાર્યા નથી. હવે સરકાર જો લડી રહી હોય, કૂટનીતિ તૈયાર કરી રહી હોય તો ક્યાંક આપણી પણ ફરજ છે આપણે સરકારની સાથે રહીએ. સૈન્ય સાથે રહીએ છીએ તો સરકાર સાથે કેમ ન રહીએ? પૂજા પ્રજાપતિ જે વાત કરી છે એને તમે પૂરી ના માનો તો કંઈ નહીં, પણ અનુસરવાનો એક ટ્રાય કરજો. હોળી આવી રહી છે, મને વિશ્વાસ છે કે તમે નહીં જ માનો, તેમ છતાં પણ ટ્રાય કરજો. જે સોશિયલ મીડિયા ઉપર આખો દિવસ તમે દેશભક્ત હોવાના પુરાવા આપો છો ને, આજે તમારા દેશભક્તિનું પરીક્ષણ હોળીના દિવસે થશે કે તમે ભારત બનાવટની પિચકારી વાપરો છો કે ચીનના બનાવટને. અને મારી આ વાતને જો વધાવી હોય અથવા વખોડી હોય તો બીજા કોઈને પણ મોકલવા માટે શક્ય હોય તો ચાઇનીઝ બનાવટના ફોનનો ઉપયોગ ન કરતા. ચર્ચાને અહીંયા વિરામ આપું છું. ફરી એક આવા જ વિષય સાથે આવીશ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.